શાંતિ હોય ત્યારે લાઈટ ચાલુ કરજે, નહીં તો લાઈટ બેટરી પર કરીએ. બરાબર, બિંદુબેન બધા એક સાથે નૌકાર મંત્ર બધાને આવડે છે. બધા એક સાથે આપણે નૌકાર મંત્ર બોલો. નમો હરિહંતાણમ, નમો સીતાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનમ, મંગલાનિ ચ સર્વેષી પરમં હરિ. બોલો બીજા કોઈ કેમ લોકો કરો કે અલગ અલગ રીતે બોલો, અલગ રીતે કરો કે અલગ રીતે નવકાર મંત્ર એટલે આ બધું બધા અલગ રીતે બોલો. નમો હરિહંત હરિહંત હરિહંતાણમ, નમો હરિહંત નમો શીત નમો શીત નમો સીતાણમ, નમો શીત નમો શીત નમો સીતાણમ, નમો હરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાહુણમ, એસો મંગલાણં ચ સર્વેષી પરમં પરમં હવૈ મંગલં, પરમં પરમં હવૈ મંગલં, નમો હરિહંત હરિહંત હરિહંતાણં, નમો હરિહંત ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચ નમોકારો સવ પાવપણાસરણો, મંગલાણં ચ સર્વેષી પરમં હવૈ મંગલં. ઓમ નમો હરિહંતાણમ. બોલવું હોય તો મંગલમ પાંચ બોલશું, વાંધો નહીં. તમારે મને નવકાર બોલવું છે. બોલો ને, પાંચ બોલે, નવ બોલે, વાંધો નથી કઈ. આપણે એકે આપણે બોલશું ને પાછળ. પાંચ વખત બોલાય. હા, બોલો ને, પાંચ બોલે, નવ બોલે. પાંચમો બિંદુબેન બોલશે. પાંચમો બોલો, એના ખુશ થઈ ને, એમાં ખોટું છે. બોલો, બોલો. नवकार मंत्र है न्यारा, जिसमें लाखों को तारा, नवकार मंत्र है न्यारा, जिसमें लाखों को तारा, इस महामंत्र का जाप जपो, नमो हरिहंताणम, नमो सीताणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सवसाहुणम, एसो पंचनमो
પાંચમો નોકાર આપણા બિંદુબેન બોલશે. કોઈને બોલવું હોય તો તમે નમસ્કાર બોલો. ઓમ નમો અરિહંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો ઉપાધ્યાયાણં નમો લોએ શ્રી સાવૂણં એસો પંચનામોકારો સવાપાવપણાસણો મંગલાણં ચ સવેસી પડમં ભાવૈ મંગલં ઝગમગતા તારાના તેરા સરોજ એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. ઝગમગતા તારાના તેરા સરોજો એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. સુંદર સુહાવણું મંદિર હોજો ઝગમગતા તારલાનું દેરાસર હોજો એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. રાજા સિદ્ધાર્થના આંગણીએ મહાવીર પ્રભુનું આજે પારણું હોજો. આજે મને સૌથી વધારે ખુશી એ વાતની છે કે મારા હસબન્ડનું નામ સિદ્ધાર્થ અને સિદ્ધાર્થ રાજાના ઘરે આજે ભગવાન આવ્યા. એમને 1 વર્ષ થયું 15 દિવસ પહેલા 1 માર્ચે જ થયું અને આ માર્ચના એન્ડમાં તો આજે ઘરે ભગવાન આવ્યા. સિદ્ધાર્થ રાજાના ઘરે ભગવાન અને એનું નામ જ આમને ખબર છે ઓળખે સિદ્ધાર્થ રાજા તરીકે જ ફેમસ હતા. સિદ્ધાર્થભાઈ એને જોઈએ ને એનો ફોટો આ રાજા મહારાજા જ લાગે. અમારા સિદ્ધાર્થ મહારાજા હતા આપણે જે દિવસે સિદ્ધાર્થ મહારાજા બન્યા ને મેં કીધું આપણા સિદ્ધાર્થભાઈ ની યાદ આવી ગઈ. ખરેખર અને એટલે આજે નક્કી થયું ને કે આ રાખુચંદ્ર મારે ઘરે જ રાખવું છે. મને બહુ મન થઈ ગયું સિદ્ધાર્થ રાજાના ઘરે ભગવાન આવે ને ઘરે પાણી પીલાવે. એટલે સિદ્ધાર્થ મહારાજા અને સીતા રાણી આપણું મહાવીર જન્મનું આપણે જે રીતે બિંદુબેન અઠવાડિયામાં જ તૈયાર કર્યું. ખરેખર ખૂબ 2 દિવસની લોકોએ ખાલી પ્રેક્ટિસ કરી છે. એમને આખું ઓડિયો ક્લિપ બનાવી બધા ક્લિપ બધી ભેગી કરવી આખું અને આટલા જ ઓલામાં અડધા કલાકમાં એમણે આખું મહાવીર જન્મનું ચરિત્ર આખું એમણે વણી લીધું છે. ખાલી તમને બ્રીફમાં કહી દઉં તો મહાવીર સ્વામી ભગવાનનો જન્મ એમને આગલા ભાવમાં 27 ભાવ પહેલાં એને પોતે છે ને બહુ ગર્વ કર્યો હતો કે મારું કુળ કેટલું સારું કે હું બી તીર્થંકર બનીશ, મારા દાદા બી તીર્થંકર એટલે ઋષભદેવ ભગવાનના પરસદામાં હતા ત્યારે એણે કીધું કે અમારું કુળ કેટલું ઉત્તમ છે કે હું આટલો તીર્થંકર બનીશ. એ પાપ બાંધ્યું એણે ગર્વ કર્યો, એનું પાપ બાંધ્યું ને એના માટે એમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો. હવે અમારા કોઈ બી તીર્થંકર ભગવાન હોય ને હંમેશા ક્ષત્રિય કુળમાં જ જન્મે છે પણ એમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો અને બ્રાહ્મણ કુળમાં થયો ને આપણે કઈ દેવાનંદા બ્રાહ્મણીના કુળે થયો કારણ કે એને આગલા ભાવમાં ગર્વ કર્યો હતો કે ભાઈ હું મારું ખૂબ જ સારું કુળ છે એટલે એને બ્રાહ્મણીના કુળમાં જન્મ એના પેટમાં અવતર્યા. પણ પછી ઇન્દ્ર મહારાજને ખબર પડી કે આપણા પ્રભુજીએ પૃથ્વી પર અવતાર લીધો છે તો એમને બ્રાહ્મણના કુળમાં ન હોય એટલા માટે
એમને ઓલા હરિણી ગમીથી દેવ આપણો આ બનેલો અકીલ. હવે અકીલ તો એને ખબર જ નથી હરિણી ગમીથી એટલે શું, દેવનું નામ બી મને પૂછ્યું હતું કે આ નામ શું છે. એટલે આપણે કેવું છે સિદ્ધુબેને કેવી રીતે બધા કેરેક્ટર બી કર્યા કે જેને પોતાને ખબર નથી કે પોતે શું છે. હરિણી ગમીથી ઇન્દ્રના હુકમથી પૃથ્વીલોકમાં આવે છે અને દેવાનંદા બ્રાહ્મણીના કુખમાંથી આ મહાવીર ભગવાનના જીવને ઉપાડીને ત્રિશલા માતાના કુખમાં લાવે છે. અને પછી એ રીતે આપણે સરસ રીતે બધું કર્યું કે ભાઈ તરત જ સિંહાસન ઇન્દ્ર મહારાજનું ડોલે છે કે પૃથ્વી પર ભગવાન મહાવીર સ્વામીનો અવતાર થયો છે. એટલે સિંહાસન એમનો કોઈ પાયમાન થાય છે એ બી બતાડે છે. અને ત્યાર પછી મહાવીર સ્વામી ભગવાન પાસે આવી અને ઇન્દ્ર મહારાજ એટલે મને અને આપણા જીતુભાઈને ઇન્દ્ર બનાવ્યા હતા. અમે બે મહાવીર સ્વામી ભગવાનને પગે લાગીને 3 પ્રદક્ષિણા કરી અમે ઇન્દ્ર મહારાજ. અને પછી અમે એમની પાસે બેસીને નમોત્તમ સ્તવન બોલીએ ભગવાનને એ રીતે પ્રાર્થના કરીએ અમારા નમોત્તમ સૂત્રથી. ત્યાર પછી આ થયા પછી 14 સ્વપ્ન એ બી બહુ સરસ રીતે પ્રેઝન્ટ કર્યા. 14 સ્વપ્ન આ એક સ્વપ્ન 2-2 કિલોનું હોય. અત્યારે ચાંદીનો ભાવ ખબર છે ને, આટલું રિસ્ક લઈને જ્યોતિબેન લઈ આવ્યા, ખરેખર એમને ધન્યવાદ છે. અને બીજું 5 કિલોનું પારણું હતું એટલે બધાનો કિંમત તો 1.5 કરોડ 2 કરોડ થઈ જાય. તો આટલું રિસ્ક લઈને લઈ આવ્યા, ખરેખર ખૂબ આનંદની વાત છે. ત્યાર પછી ભગવાનના બધાએ 14 સ્વપ્ન દેખાડ્યા, બધાએ બધી દેવ દેવીઓ બધા મળીને. પછી સ્વપ્ન દેખાડ્યા, પછી સ્વપ્ન દર્શન થયા પછી માતાને ઓલા બ્રાહ્મણ કહે છે કે ભાઈ આ સ્વપ્નનો આપણે ફળ શું હોય. ત્યાર પછી આમાં શોર્ટમાં એટલે બધું એ તો ઘણું લાંબી અમારી સ્ટોરી છે, પણ પછી પુત્ર જન્મ થાય છે એની વધાઈ આવે છે. એનો પુત્ર જન્મનું વધાઈ આપવા માટે આપણે બીનાબેને બહુ સરસ રીતે આખું ડ્રામા કર્યો, એનું નામ આપવાનું અને કેવી રીતે. અને રાજાને ક્ષત્રિય જે આપણા સિદ્ધાર્થ રાજાને નામ આપવા માટે જાય છે ત્યારે સિદ્ધાર્થ રાજા એને ખુશી જેના પુત્ર જન્મની વધાઈ આપે છે ને તો એને પોતાના જે બી હાર છે એ બધું આપી દે છે. એ રીતે છે. અને ત્યાર પછી ભગવાનનો જન્મ થાય છે ને પછી ખરેખર ઇન્દ્રદેવ સૌધર્મેન્દ્ર અને શક્રેન્દ્ર બધા મળીને ભગવાનને માતા પાસેથી લઈ જાય. તો એ કેવું કરે એટલે એમણે કેટલું સરસ પ્રરૂપણ કરેલું આખું સ્ટોરીનું કે ત્યાં બાળક હતું અલી ઢીંગલી જેવું. એ બાળકને સાઈડમાં મૂકીને પછી ભગવાનને લઈને અમે લોકો મેરુ પર્વત હતું વચ્ચે ટેબલ ઉપર બનાવ્યું ને મેરુ પર્વત હતો. મેરુ પર્વત આખા દુનિયાનો સૌથી ઊંચો અમારામાં ગણાય, જે હિમાલયથી બી 10 ગણો ઊંચો હોય. એના ઉપર ઇન્દ્ર મહારાજ અને એના બધા દેવો મળી અને ભગવાનને દૂધથી નવડાવે. હવે ભગવાનને એમ શંકા જાય છે કે ભાઈ દૂધથી નવડાવશો, આ ભગવાન ઉપર આટલું બધું દૂધ પડશે તો ભગવાન સહન કરી શકશે. એટલે ભગવાનને બધી ખબર હતી કે ભાઈ આ જે ઇન્દ્રના મનમાં શંકા છે એ દૂર કરવા માટે એમના જમણા પગનો અંગૂઠો ખાલી હિમાલયને લગાડ્યો અને આમાં મેરુ પર્વતને લગાડ્યો તો આખો પર્વત ધ્રુજવા માંડ્યો. ત્યારે અમારા ઇન્દ્રદેવને ખબર પડી કે ભાઈ આ તો ભગવાનની શક્તિ તો અમાપ છે. પછી એ દૂધથી બધાએ મળીને એમને કળશ કર્યો, મેરુ શિખર નવર આવે સુરપતિ, મેરુ શિખર નવર આવે, આખું બધા દૂધથી કળશ કર્યો. ત્યાર પછી બધા પાછા દેવો પાછા ભગવાનને એના સ્થાને મૂકીને પછી પાછું આપણે ઢીંગલી એમની પાસે મૂકી દીધી. અને પછી એ રીતે આખું પ્રભુજીનું હાલરડું ગાયું અને બધા ખૂબ સરસ રીતે આખો જન્મ મહોત્સવ બનાવ્યો. આ આપણા શું કે લગભગ જૈનો બધા આ સ્ટોરી જાણતા હશે, પણ આમાં ડીપમાં બી ઘણું બધું જાણવા જેવું છે. અમુક ન જાણતા એ બધા જાણ્યું હશે. અને આ આખું પ્રરૂપણ આટલું આખું ગીત સંગીત અને વચ્ચે ડાન્સ બધા 2-3 કર્યા હશે. એ બધું મારાથી રહી ગયું તો બહુ સરસ કહેવાય. પણ એ બધું જોડવાનું કામ બિંદુ એને બહુ સરસ રીતે કર્યું કે આખું લોકોને જાણતા હોય કે ન જાણતા હોય બધાને ખૂબ જ ઇન્ટરેસ્ટ આવે. તો ખરેખર બહુ ખૂબ બિંદુબેનને આગળના પ્રોગ્રામ બધા પ્રોગ્રામ આપણે આપણો હા હતો ને આદેશ્વર ભગવાન એમાં ઘણાને બધું જાણવા મળ્યું કે મૂળ ઉત્પત્તિ અમારે જૈન ધર્મ પ્રમાણે આદેશ્વર ભગવાને જ આખી પૃથ્વીની ઉત્પત્તિ બધાને શીખડાવ્યું કે રીતે બધું વેપાર કરો, કેવી રીતે શસ્ત્રો, કેવી રીતે અનાજ ધ્યાન ઉગાડવું, કેવી રીતે આપણે અગ્નિ પેદા કરવો, બધું શીખડાવ્યું. એ આખું એમણે સરસ રીતે ડ્રામાટિક કર્યું. અને એના પહેલાં આ પુરાણ આપણું શંકર
શિવપુરાણ એટલો એકદમ ફેન્ટાસ્ટિક પ્રોગ્રામ 2.5 કલાકનો બહુ સરસ મહેનત કરીને કરેલું. આ બધું બિંદુબેન કરે છે ને આગળ કરતા રહે એટલા માટે ખૂબ ખૂબ તાળીઓથી એમને વધારેલો. ખરેખર બહુ જ અનુમોદના ખૂબ જ અનુમોદના. હવે એમનું સ્તવન જરાક અધૂરું રહી ગયું તો ઉપાડી લઉં છું. અમે અમારા પ્રભુજીને ફૂલોથી સજાવીશું. બોલો. અમે અમારા પ્રભુજીને ફૂલોથી સજાવીશું. ફૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું. ફૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું. કળીઓથી સુંદર ગમયો જો એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. ઝગમગતા તારાઓ તેરા સરોજો એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. પ્રભુજીને અમારા પ્રભુજીને સોનાથી સજાવીશું. હવે અમારા પ્રભુજીને સોનાથી સજાવીશું. સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું. રૂપાથી સુંદર ઘીરેલા ઓજો એમાં મારા પ્રભુજીની પ્રતિમા ઓજો. ઝગમગતા તારાનો તેરા સરોજો એમાં મારા પ્રભુજીની પ્રતિમા ઓજો. વિજયભાઈ, તો સરસ. પેલું 14 સપનાનું આપણે આ ડાન્સની બધા જોયા પછી જરા 14 સપના વિશે જરા ટૂંકમાં જણાવો ને. શું સપનું શું હતા? જ્યોતિ સાંભળો, હવે આમાં આપણા જૈનોને બી ઘણા શંકા છે ને. બધાને શંકા કોઈને બી હોય ને, કઈ બી શંકા નહીં પણ કઈ બી પ્રશ્ન હોય ને આમાં તો પૂછજો. બિંદુબેન એના બધાનું નિવારણ કરતા આમનું બહુ સરસ સવાલ છે કે ભગવાનના આ 14 સ્વપ્ન એ લોકોને ઓલા ડાન્સની જોયા આપણા પંચના પણ શું ડ્રીમ્સ શું હતા? ડ્રીમ્સ શું હતા? ડ્રીમ્સ સ્વપ્ન શું હતા? એટલે આમાં છે ને આ એટલે પણ શું કલ્પસૂત્રમાં પછી તમને બી આપું. મારા જેટલો અધૂર રહી જાય તો બિંદુબેન રહી જાય તો આ 14 સ્વપ્ન જે ભગવાનની માતા બનવાની ને એને જ આવે. 14 સ્વપ્ન કયા સિક્વન્સથી આપે ને એનું શું મહત્વ છે ને આપણા બિંદુબેન આપણને સમજાવજો. देखो शास्त्र में ना 70 स्वप्न ऐसे होते हैं जिनको बहुत अच्छे, मतलब ये 70 के 70 जितने भी सपने हैं ना वो बहुत अच्छे माने गए. 70 सपना में 45 स्वप्न नॉर्मल बोले गए हैं. जैसे कि नॉर्मल कि भाई किसी को भी आ सकता है, आपको भी आ सकता है, मुझे भी आ सकता है, हर किसी मनुष्य को सपना आ सकता है 45. लेकिन 14 स्वप्न ऐसे हैं उसमें से जिनको महास्वप्न कहा गया है. और वो किनको आएगा तो हमारे ऐसे शास्त्रों में नाम है, जैसे आपने भी है ना परशुराम जी, फिर ये वो उन लोगों को है ना त्रिषष्ठी सलाह का पुरुष कहा जाता है हमारे शास्त्र में. 360 63 63 60 और 3 63 मतलब 60 और 3. तो उनमें कौन कौन आते हैं? ये त्रिषष्ठी सलाह का पुरुष में कौन आएगा? त्रिसृष्टि सलाह का पुरुष वो लोग होते हैं जो कभी भी एक्सीडेंटली या अपनी आयु आधी छोड़ के नहीं मरते. कभी भी ऐसा एक्सीडेंट हो गया, मर गए, उनकी जो मतलब भगवान 72 साल की आयु थी तो 1 सेकंड भी ना बढ़ेगी ना घटेगी, वो त्रिसृष्टि में आ गए. तो त्रिसृष्टि सलाह का पुरुष, उनकी हड्डियां इतनी मजबूत होती है, उनकी हड्डियां इतनी मजबूत होती है कि उनको घंटी में भी 1 साल तक पीसो ना तो भी उनका कोई भूखा नहीं है.
इतनी हड्डी मजबूत। और ऐसे जब महारथी को जब जन्म माँ जो देती है ना, उनको 14 महासपना। तो हमारे जो 24 तीर्थंकर हो गए, उसके बाद 12 चक्रवर्ती, जो भी चक्रवर्ती भी जन्म लेंगे ना, तो उनको भी, उनकी माता भी 7 स्वप्न देखेगी, लेकिन ये स्वप्न थोड़े झांके होते, झांके मतलब क्लियर नहीं होता, ध्यान नहीं होता। हाँ, उसको ये क्लियर दिख नहीं रहा है कि ये क्या दिख रहा है। उसके बाद, हाँ, उसके बाद है वासुदेव, जो वासुदेव की माता, जैसे कृष्णा वासुदेव, ऐसे भी कुछ 12 वासुदेव नहीं, 9 वासुदेव, 9 बलदेव। जो वासुदेव होंगे ना, तो उनका बड़ा भाई वो बलदेव होगा, जैसे बलराम और कृष्ण, ऐसे ही लक्ष्मण और राम, ऐसे वासुदेव और बलदेव दोनों साथ में ही जन्म लेते हैं। तो ये जितने ऐसे 63 है, 9 वासुदेव, 9 बलदेव, 12 तीर्थंकर, 12 चक्रवर्ती और 24 तीर्थंकर, ये सबकी माता को अलग अलग सपना आता है। 24 तीर्थंकर की माता को ये 14 महासपना आता है। और महासपने में भी क्या होता है, जैसे कि ऋषभदेव भगवान की माता ने देखा तो उनको सबसे पहले वृषभ दिखे, फिर महावीर स्वामी की माता ने देखा तो उनको सबसे पहले सिंह। बाकी किसी में ऐसा नहीं है, क्योंकि ये दोनों के चिन्ह ही है, पहले और अंतिम, इसलिए। बाकी ऐसा नहीं कि पार्श्वनाथ भगवान की माता है तो उनको सर्प दिखा, सर्प तो है ही नहीं सपना में। सपना में ये 2 ही चीज है जो पहले और अंतिम तीर्थंकर की माता ही ऐसे अलग अलग नंबर से देखेंगे। बाकी सबको सबसे पहले गजवर ही आएगा, सबसे पहले गजवर, हाथी। तो ये जो 14 सपना है वो माता के मुख में प्रवेश करते हैं। वो ऐसे देखते हैं कि ये सारा एक सपना उन्होंने देखा, उन्होंने मुख से गर्भ में प्रवेश किया। तो जिनको भी सिर्फ 24 तीर्थंकर की माता को ही ये क्लियर सपना आते हैं, तो त्रिशला रानी को ये सपना आया, उन्होंने सुबह ही उठ के, आधी रात में उठ गई और राजा के पास जाने की जिद की, राजा को जाकर बताया। राजा ने बोला अभी तो आधी रात है, कल सुबह हम बुलाएंगे। और ये ऐसा नहीं कि स्पेशल, ये तो पता ही होता है हर ज्योतिष है, क्योंकि 14 महासपना है, कोई है ही नहीं आगे पीछे। तो किसी भी समय में कोई भी ज्योतिष को बोलेंगे ना 14 महासपना, तो उसको मालूम है किसका फल क्या है, या तो तीर्थंकर जन्मेंगे या चक्रवर्ती, कोई और नहीं। और हाँ, और अगर 7 महासपना देखे ना, 7 ही देखे ना, तो उनको पता है कि ये वासुदेव। हाँ, उसके बाद और कम देखे इसके बलदेव, तो वो 4 देखेंगे, उनको 4 आएगा। और कोई मांडलिक राजा, मतलब कोई राजा भी बनने वाला हो ना, बड़ा नाम वाला, उनकी माँ एक सपना। हाँ, और वो भी गर्भ में प्रवेश। अच्छा, ये सुपन क्या है? सुपन क्या है? पहले तो सबसे पहला हाथी का मतलब ही, जैसे आपको पता होगा, गज केसरी हो, गजराज, ऐरावत हाथी की क्वालिटी ऐसी है कि इंद्र महाराजा भी ऐरावत हाथी के ऊपर ही मिलेंगे, उसका वाहन हाथी। तो और हाथी की क्वालिटी आपको समझनी है कि इतनी ज्यादा शक्ति, लेकिन प्योर वेजिटेरियन। आप देखो, हम बोलेंगे कि ताकत आती है, आप वो संडे के संडे एडवर्टाइज देखते हो ना, उससे ताकत आती है। तो हाथी कहाँ वो खा रहा है? हाथी कहाँ वो खा रहा है? और सामने से आता डोलता हाथी सबसे उत्तम में उत्तम सुकन है। अगर आप कभी भी हाथी आओ और आप कोई काम के लिए निकलो, समझ लो आपका काम 1000% सही हो जाएगा। ये सुकन। तो पहले गजवर, दूसरे में वृषभ। तो आपको ये मालूम नहीं होगा, शायद ज्योतिष को ही पता होगा कि किसी भी जानवर को सर्कस में नचाया जाता है। सांड को कभी देखा नाचते हुए? बोलो, वो सांड है, वो वृषभ। सांड घूमता है, सांड को तो खुला छोड़ा था, तो आप लोगों को कमरे में बंद होना पड़ा। आप लोगों को कमरे में, तो वृषभ राशि की ये ताकत है। वृषभ राशि की कृष्ण की ये ताकत थी। वो वृषभ थे, पर 3 गुने वृषभ थे। ये 3 गुने वृषभ की ताकत है। 3 गुना वृषभ कैसे? खुद रोहिणी नक्षत्र के हो, खुद आपका चंद्र वृषभ राशि का हो, खुद रोहिणी नक्षत्र के हो, आपका लग्नेश भी वृषभ में जाए, चंद्र वर्गोत्तम जाए, कृष्ण की कुंडली में ये सब था, ये सब था। तो ये जो वृषभ की ताकत है, वृषभ अनबीटन है, इसलिए वो सपने में वही प्राणी है। हाथी की ताकत भी आपको पता है। देखो, यहाँ कोई दूसरा नहीं है, आपको घोड़ा नहीं मिलेगा। हाँ,
ये हाथी मिलेगा, फिर ये आपको वृषभ मिला, तीसरे में सिंह मिलेगा। सिंह के भी सामने किसी को भी टिकने की शक्ति होती है, चंद्र नहीं है, होती नहीं। तीसरे में सिंह आया, चौथे लक्ष्मी जी, लक्ष्मी जी आए, हाँ लक्ष्मी जी उत्पन्न हुए। और लक्ष्मी जी, लक्ष्मी को किनको नहीं चाहिए बताओ, लक्ष्मी किसको नहीं चाहिए? ये सबसे ज्यादा शुक्र वाले हैं वो लक्ष्मी, क्योंकि लक्ष्मी जी का चढ़ावा सबसे ज्यादा हमारे उपासना में होता है। पांचवे में 2 फूल की माला, 2 फूल की माला है। फूल की माला का सबसे अच्छे से अच्छा अर्थ एक ही निकलता है, मोक्ष माला। मोक्ष माला मतलब वो ऐसी माला है कि जो पहनने के बाद जीव को वापस, हम बोलते हैं ना पुनरपि जन्मम पुनरपि मरणम, आप में है ना ये श्लोक है हिंदू में भी, फिर से जन्म लेना फिर से मरण। ये जो फूल की माला शब्द में देख ली और वो पहन ली आपने, फिर उसकी जरूरत नहीं। तीर्थंकर की माता इसलिए ये 14 स्वप्न देखती है क्योंकि अब जो जीव जन्म रहा है ना उसको वापस इस दुनिया में नहीं आना है, दूसरी बार जन्म नहीं होगा, उसका जन्म वापस समझ में आ रहा है? ये सारी की सारी चीज अगर मान लो इसमें से एक भी आपने स्वप्न में देख ली ना, इस जन्म में आप इसको याद रखो। अगले जन्म में अगर आपकी कोख से कोई अच्छा उत्तम जीव उत्पन्न होने वाला होगा तो इनमें से एक सपना आपको जरूर है। એક મિનિટ જરા હું જોક નથી બોલતી, સાચી વાત કરું છું। મને સપનામાં વિષ્ણુ ભગવાન આવ્યા હતા, બહુ પહેલા બરોબર મને યાદ છે। અને આવા પાણીમાં આવી રીતના જે રીતના એનું સ્વરૂપ હોય છે એવી રીતના આવ્યા હતા। ખબર મેં વાત કરેલી पंकज पगे ला गया था वो कि नहीं? बाकी के 70 में होगा तभी आया होगा, उसके बाद विष्णु बोले, मैंने 70 सपने बोले ना, तो बाकी के 45 के अंदर ये हो, हाँ बाकी હું વિષ્ણુ ભગવાન વાળાને કે આટલા પાણીમાં એક સમય ત્યાર પછી કંઈક સારું એટલો થવાનું। વરસાદ જોરથી वो कोई भी सपना है तो उसके बाद के 2 महीने में आपको क्या रिजल्ट मिला उसको जरूर नोट करें। बराबर। अब आया छठे चंद्र इंशाल्लाह, छठे में चंद्र आएगा। चंद्र का इसीलिए चंद्र को इसमें खास दिया गया है क्योंकि ये इंद्र है, जैसे सूर्य इंद्र है वैसे चंद्र भी इंद्र है। और चंद्र सूर्य इंद्र दोनों हमारे किसी भी परमात्मा का समोसरण हो या कहीं भी हो, वो लोग देव वहां से आकर बंधन करने के लिए आते ही आते हैं। और चंद्र इंद्र को सबसे ज्यादा महत्व, सूर्य से भी चंद्र इंद्र को ज्यादा महत्व। उसको इंदुपति कहा गया है, उड़ुपति कहा गया है। उड़ुपति सभी नक्षत्रों का पति, मतलब पूरे ज्योतिष चक्र में चंद्र से बलवान और कोई नहीं। ठीक है। अब इसके बाद आएगा छठे चंद्र, फिर आएगा सूर्य। सूर्य का भी, क्योंकि सूर्य चंद्र दोनों जैसे, इससे बलवान कोई है ही नहीं दुनिया में। सूर्य है तो दिन निकलता है, चंद्र है तो सूर्य की धूप से हमको आराम मिलता है। अगर 24 घंटे सूर्य रहेगा तो कुछ नहीं कर पाएंगे, 24 घंटे चंद्र रहेगा तो भी कुछ नहीं कर पाएंगे। तो ये दो पूरे संसार के दाता है, संसार देने वाले ही सूर्य चंद्र। और यही कारण से इन दोनों को भी स्वप्न में लिया गया है। बराबर। फिर ध्वज, उसके बाद आ रहा है ध्वज। अगर हाथ में भी झंडा ध्वज हो जाए ना तो एकदम उत्तम। इतना समझना, ये जो सारे सपन है ना, सपने है ना, वो आपके हाथ में भी निशान बनाएंगे। मंदिर बन सकता है, ध्वजा बन सकता है। कभी कभी ऐसे अपने जू में बैठे हो ना तो वापस मेरे सामने आ जाना हाथ लेकर, तो मैं बताऊंगी आपको देख के कि किसके हाथ में कौन सा सुपन बना है या क्या सुकन आया है। निशानी आती रहती है। बराबर। तो ध्वज इसीलिए है कि ध्वज पताका की तरह जो भी जन्म ले रहा है वो बच्चे की कीर्ति, यश, प्रतिष्ठा तीनों जगत में, मतलब वो सूर्य जैसा तेजस्वी हो, चंद्र जैसा सौम्य हो, ध्वज जैसा अपने लहरा है, ख्याति उसकी फैले। अब आया रत्न कलश आया ना, हाँ तो रत्न से पूर्ण कलश आया, फिर रत्न पूर्ण कलश के अंदर पानी भरा होता है, कलश में पानी होता है और वो छलकता हुआ इसीलिए भरा हुआ इसीलिए होता है कि जो भी बच्चा आएगा अपने इतने पुण्य से इतना भरा हुआ होगा कि जो भी जीव आएगा
उसके सामने उसकी ताकत ही इतनी होगी कि कोई भी अशुभ व्यक्ति आके उसको हानि पहुंचा ही नहीं सकता। और इसकी सेवा में 64 इंद्र हमेशा रहता, हमेशा रहता। ये कारण है जो कलश पूरा भरा हुआ है, कलश पूर्ण कलश मिलेगा, पूर्ण कलश नहीं छोटो। अब 10 में पद्म सरोवर जो कमल से भरा हुआ है, और हमारे जो द्वीप समुद्र है, क्षीर समुद्र, पद्म सरोवर में सिर्फ पद्म जो 1 लाख से भी ज्यादा कमल है उसमें। और उसकी जो अधिष्ठाता देवी कौन है मालूम है? देखिए यहाँ आइए फोटो, कौन है बोलो? श्रीदेवी। ओम ह्रीम श्रीम जो बोलते हो ना आप, श्रीदेवी ये 1008 1,08 उसके पूरा का पूरा ऐसा बना हुआ है। पद्म सरोवर में 1 लाख से ज्यादा कमल है, और बराबर बीच के सुवर्ण के रत्नों में कमल में श्रीदेवी बैठे। और ये कहाँ है? तो ये जो पद्म द्रव है ना, वहाँ पे मतलब यहाँ से थोड़ा आगे जाते, जमीन पे नीचे ही है। तो वो 10 में पद्म सोनल आपी गई है 11 में रत्ना। बर्थडे ने गिफ्ट सोनल लकीर। अच्छा, तो पद्म सरोवर और उसमें ये श्रीदेवी, और इससे ज्यादा सुंदर कोई सरोवर है ही नहीं, इससे ज्यादा। और ये पद्म सरोवर में एक द्रव होता है, द्रव का मतलब है कुंड, पद्म कुंड, उसका नाम ही है पद्म कुंड। उसी में से गंगा सिंधु आ रही है। हमारी जो गंगा आ रही है ना, वहां से निकलकर गिर रही है, और गिर के ही सीधे आपने वो राजा भगीरथ ने शंकर की जटा में गिरा। पर वो आती कहाँ से है? ये पद्म सरोवर से। और उसमें जो बराबर मध्य स्थान में जो स्थित है ना, वो है श्रीदेवी। जो हम श्रीदेवी ओम ह्रीम श्रीम आप शांति में भी बोलोगे, और नॉर्मली श्री का उपयोग करते हो मंत्र, बीज मंत्रों के जाप में आप बराबर। अब जो आएगा वो रत्नाकर है। जो रत्नाकर का अर्थ है समुद्र, रत्नाकर का मतलब है समुद्र, नहीं, रत्नाकर का अर्थ ही है समुद्र। और समुद्र को पार करने के लिए वाण चाहिए। क्या उसके बगैर आप कर पाओगे? बोलो। तो ये सपने का मतलब ही ये है कि अब जो बच्चा जन्म लेगा वो इस संसार रूपी समुद्र को तैरने के लिए जहाज के रूप में ये दुनिया में है। आप समझ रहे? वो समुद्र क्यों है? समुद्र तो है ही, संसार को समुद्र माना है, पर वो सपने में वहां देखती है, माता सपने में वहां देखती। तो वहां क्यों देखती है? तो कि ये जो बच्चा आया है वो ऐसा होगा, चक्रवर्ती होगा तो भी, तीर्थंकर होगा तो भी, जो इस संसार रूपी समुद्र में तैराने के लिए आपको, मेरे को आपको तैरना है, वो तीर्थंकर बनेंगे, आपको रास्ता बताएंगे। इसलिए उनको वहां बनाकर सपने में आना कि वो वहां है, तो ये संसार रूपी समुद्र को खुद भी तैरेगा और सबको तैरेगा, इसलिए तो उनका नाम तीर्थंकर। अब उसके बाद देव विमान। तो जो देव विमान जो बताते हैं, बोलो इसका मतलब कोई बता सकता है? हमारे जैन में से कोई बताएगा? देव विमान क्यों? देव विमान क्यों? क्योंकि परमात्मा का जीव या तो देव विमान से आएगा, देवलोक से आएगा तो देव के विमान से आएगा, नरक से आएगा तो नरक के विमान से આવે આવે અમારે આવવાનું છે, આવે 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 એ પણ તમને સમજાવી દઉં, બહુ સરસ છે। એ તો ગણિત સાંભળવું છે તો મજા આવી ગઈ। રાવણ આપણે એમ જ કહેવાય ને, कैसे आएगा पता है? बताओ कैसे आएगा? मालूम है कैसे आएगा? पता है कैसे आएगा? पता है? देखो अभी रावण की हम बात करेंगे। हमारे जैन में रावण मरने से पहले, रावण जो रावण सीता को उठा के गए ना, उससे पहले की बात है। रावण के भव में ही वो कभी भी भगवान के बगैर खाना नहीं खाया। और जो केसरिया जी किसी ने किया, केसरिया जी गए हो आप राजस्थान में, केसरिया जी आदिनाथ भगवान की प्रतिमा को वो कंधे पे लेके साथ में ही घूमता था। और वो जो अष्टापद पे रोज वो अपने पुष्पक विमान में जाता था रावण, और मंदोदरी नृत्य करती थी, और रावण खुद वीणा बजाता और परमात्मा की भक्ति करते थे अष्टापद पे।
एक बार ऐसा हुआ कि वीणा बजाते बजाते वीणा का तार टूट गया। तार टूट गया और म्यूजिक बंद हो गया, पर मंदोदरी इतनी भान में ही नहीं थी, इतनी वो धुन में नाच रही थी, उसको पता ही नहीं चला कि वीणा बंद हो गया। और रावण को लगा कि इसका ध्यान भंग हो जाएगा, इसकी नृत्य की लय भंग हो जाएगी। उसने क्या किया, अपनी साथड़ में से काट के अंदर से नस खींच के बाहर निकाला और वो नस जोड़ के तुरंत सितार बजाना शुरू कर वीणा का तार बना दिया। तो हुआ ये है कि मंदोदरी का नृत्य पूरा हो गया। उसने बोला भी सही कि आपने क्या किया, वो विद्याधर थे, रावण खुद विद्याधर थे, वो ये सब उन्होंने किया। तो मंदोदरी ने बोला भी तो कि नहीं, भगवान की इतनी तू भक्त थी और तू लय में डूबी थी, मैं तेरा लय कैसे तोड़ सकता था। सिर्फ ये एक ही चीज, वो दोनों ऐसे भगवान की भक्ति में गुम हो गए कि उसने उस वक्त इतना पुण्य उपार्जन कर दिया कि अगले जन्म में तीर्थंकर बनना, जैसे पाणी स्वामी बने ना, जैसे हमारे ये जन्म ये काल में 24 बने, अगले काल में दूसरे 24 बनेंगे, वो बराबर तीर्थंकर उपार्जन नाम उन्होंने कर दिया, मतलब उतना पुण्य बांध दिया कि वो अभी अगले जन्म में तीर्थंकर बनेगा। अब देखिए समझिए, अब यहाँ पे समझिए, तीर्थंकर तो उन्होंने नाम उपार्जन कर लिया है, अब क्या होगा, बात करो ना रेवंत जी दादी का फोन, उनको एड्रेस दो। अब क्या हुआ कि तीर्थंकर तो बन गए, अगले एक जन्म के बाद बनेंगे, पर दूसरा जन्म कहाँ जाने वाला है। तो हमारे में ऐसा है कि जो प्रति वासुदेव बनता है ना, प्रति वासुदेव, रावण प्रति वासुदेव थे, लक्ष्मण वासुदेव थे, तो प्रति वासुदेव हमेशा मरने के बाद नरक में जाते हैं। क्यों? क्योंकि वो 3 खंड को जीतता है, 3 खंड को लड़ाई झगड़ा। रावण का स्वभाव कैसा था मालूम है, कोई बोलेगा नहीं कि ये स्वर्ग में जाएगा, बोलेगा कोई भी प्रति वासुदेव सीधे नरक में जाते हैं, स्वर्ग में कोई नहीं, प्रति वासुदेव कभी नहीं जाता। अब आप सोचो कि कर्म क्या है, अब यहाँ पे कर्म आएगा, कर्म कैसा होता है, आपने तीर्थंकर नाम कर्म बांध दिया, फिर भी अब जाना तो नरक में पड़ेगा। ऐसा नहीं कि तीर्थंकर नाम कर्म बांध दिया तो अब इसको तो नरक में नहीं भेज सकते, ऐसा वहां लागू नहीं चलती, कर्म के आगे किसी की लागू नहीं चलती। तो वो गए, अभी नरक में गए हैं, नरक से सीधा मनुष्य बनेंगे और उसी भाव में भगवान बनेंगे। तो अब देख समझ में आ गया, जो नरक से जीव आएगा ना, वो भवन देखेगी, उसके बाद सिर्फ भवन देखेगी, और जो देवलोक से आएंगे ना, वो ही देव विमान। आपको ये फर्क है, सपने में फर्क है। जो नरक में से आएगी वो माता, भगवान की माता भवन देखेगी, भवन। पता था ना, किसको पता था, किसी को पता था? हाँ, भवन, वो भवन देखेगी, और जो देवलोक से जीव भगवान का आएगा ना, वो देव विमान। मतलब उसने देव विमान देखा है तो माता पिता को मालूम पड़ गया कि ये जीव देवलोक से। हाँ, अब आया कि रत्न का ढगला, तो भाई इतने बढ़िया जीव को रत्न का ढगला ही दिखेगी ना, माँ बोलो, कंकर तो दिखेगी नहीं। तो रत्न के ढगले के ऊपर ये बैठेगा, और तो होता क्या है पता है, राज नहीं, समोसरण जो बनता है ना, वो ये सूखने के लिए बनता है, ये सूखने के लिए बनता है। ये सिर्फ चौथ तीर्थंकर की माता ही देखेगी, और जो चक्रवर्ती उसी भाव में तीर्थंकर बनेंगे ना, उसी की माता देखेगी। सारे चक्रवर्ती नहीं देख सकते, सारे चक्रवर्ती ये नहीं देख सकते। जो चक्रवर्ती मरने के बाद नरक में जाने वाले, उसकी माता ऐसा सपने नहीं देख सकती, बराबर। तो रत्न का ढगले का मतलब ये है कि ये समोसरण देव बनाएंगे जो रत्न से बना हुआ होगा, और उसी में ये देश लगेगा, ये जीव इतना उत्तम होगा। मतलब ये सपने से ही मालूम पड़ जाता है, पंडित तुरंत बोल देगा कि ये जरूर तीर्थंकर बनेगा। उसके बाद अग्नि शिखा, लेकिन ये ऐसी अग्नि शिखा है धूम वर्जित, उसमें से कोई धुआं नहीं, कोई धुआं नहीं। इतना बड़ा जलते हुई अग्नि शिखा देख रही है माता, भड़ 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 अग्नि हो रहा है, लेकिन उसमें से बिल्कुल धुआं नहीं निकल रहा। आप समझ रहे हैं ये? और अग्नि शिखा को देखती इसलिए है कि जो आने वाला जीव है वो अग्नि परीक्षा से बार बार निकलेगा, बार बार, क्योंकि तीर्थंकर तो बन रहे हैं, लेकिन उसी भाव में जब तक उनको केवल ज्ञान नहीं होगा, तब तक तो देव नहीं आएंगे, तब लोग नहीं मानेंगे, लोग तो उनको धुतकारेंगे ही धुतकारेंगे। तो इसीलिए उनको अग्नि शिखा, अग्नि ऐसा प्रकट अग्नि
पर बिना धोए का। तो ये 14 सपना इतने 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 उत्तम होते हैं ना कि वो वही माँ देखेगी जो समरसरण मांगेगा, जो तीर्थंकर बनकर तीर्थ की स्थापना करेगा, या फिर ऐसे अनपीटन हर लड़ाई से वो बाहर है। એક સવાલ ખાલી બિપિનભાઈ જાણીએ નાનકડો 14 સપનાને જાણવા માટે પૂછ્યો, એમાં આપણને કેટલું બધું બિંદુબેનમાં જ્ઞાન છે ખબર પડી. હવે આટલું બધું સરસ જ્ઞાન છે તો હરેશભાઈ એક વખત એમનો સવારનો પ્રોગ્રામ એમના લેક્ચરનો રાખશે. એમના મગજમાં તરત આઈડિયા આવી જાય કે હવે એક પ્રોગ્રામ મળી ગયો એમ. એને છે ને હકીકતમાં કોરોનામાં ઘણા લેક્ચરોએ આપેલા છે, પણ એ વખતે આટલા બધા નવા ઘણા મેમ્બરો છે અને મેં છે ને એકચ્યુઅલી હમણાં આ લોકોને કીધું હતું કે આ રવિવારે કંઈક બોલવાનું રાખજો, અને પણ પછી આપણા પ્રવીણભાઈનો પ્રોગ્રામ કરી ગયો. એ તો મેં રવિવારનું પહેલાં કીધું હતું કે 2 દિવસમાં શું તૈયાર થાય. મેં કીધું આ લોકોએ બેવે કાંઈ હું બીજા આગળ નોલેજ છે, વિજયભાઈ આગળ છે, જ્યોતિબેન તો જૈન નથી તોય નોલેજ છે, શાલિની બેનને રેખાબેનને નોલેજ છે, પણ સમજાવવું અને કરવું એમાં ઘણો ફરક પડી. ને જ્યારે મહારાજ સાહેબને ભણાવવા જાય છે એના પરથી જુઓ. મહારાજ સાહેબને ભણાવવા જાય છે, મહારાજ સાહેબ સાથે કોન્ફરન્સ કરીને અત્યારે આખા વર્લ્ડનું જે બધાને માન્ય હોય ને એવું પંચાંગ બનાવે છે અને થોડા દિવસમાં જે રિલીઝ થવાનું છે ઓલ ઓવર વર્લ્ડ. એમાં એને પીએચડી થયેલા છે. હાથ જોવાનું રાખો ને. ભાઈ જો એક મિનિટ, ગઈકાલે શું થયું હતું એ ભાઈ હમણાં યાદ આવ્યું. ગઈકાલે છે ને બધું એઆઈ ની વાત કરતું કે એઆઈ માં કઈ બીજું મળી શકે એમ બોલ્યા ને તમે. એઆઈ હોય કે બીઆઈ હોય, બૈરું તો એક જ મળે. આ ધર્મના કામમાં કઈ બીજી વાત નહીં કરવાની. આજે બધા ધર્મનું કામ કરવા બેઠા. ધર્મનું કામ ધર્મ તો કરો. ગ્રુપ બનાવો સાયલેન્ટ જેવી કોન્ફરન્સ ભાઈ તમને આજે આ એક જ મિનિટ, બિંદુબેન તો આ બધું જ્યોતિષ ને મહારાજશ્રીને બધા સાહેબને ભણાવવા જાય જ છે, પણ ઇવન જ્યોતિબેન એ તપસ્વી તો હું કહું છું એ મિમિક્રી કરવાની જે પછી વાત છે, પણ વેલ્યુએશન માટે ગવર્મેન્ટ એપ્રુવ વેલ્યુએશન છે એ કેટલા લોકોને ખબર હશે? કઈ બાબત છે? સોનું ચાંદીને ના ના એમ કહેવાય કે बिंदुबेन बिंदुबेन क्या करते हो, बिंदुबेन क्या करते हो अभी तक. पीछे मुड़ के देखो तो हमारे ज्योतिबेन भी कुछ कम नहीं. આમાં બે મારી પણ આવી છે. હા પણ હું એ જ કહું છું, મને ખ્યાલ છે તો 365 દીમાં 800 દી અપવાસ કરતા હશે. એટલે આ ખરેખર સક્સેસ પાર્ટી એમના ત્રણે પ્રોગ્રામની છે. ના આ એક પણ ગજબ આપણે પણ કદાચ ખબર નહીં હોય, પણ એકચ્યુઅલી તો આ પ્રોગ્રામે બન જ નહીં. આ તો 24 માર્ચે વળી બધા ભેગા થયા બર્થડે ને હિસાબે, અને આ બધા ભેગા થયા ને આ એ વાત કરી તો કે ભાઈ કરી નાખો પ્રોગ્રામમાં. એમાં ને એમાં પ્રોગ્રામ કારણ કે પ્રેક્ટિસનો જ ટાઈમ નહોતો ને. 25 મે પ્રવીણભાઈનો, 26 મે ભૂપેશભાઈનો ટાઈમ જ હોવો જોઈએ ને. એટલે ખરેખર ખૂબ જ શોર્ટ ટાઈમમાં આટલો સરસ પ્રોગ્રામ આપો ને એ બિંદુબેન જ કરી શકે. કોઈની કેપેસિટી નથી કે આ આખું બધું યુટ્યુબમાં જે આ બધી દરેક વસ્તુ લઈ આવી આટલું નોલેજ લાવવાનું. ભાઈ એમાં શાલિની બેને ફૂલ મદદ કરેલી છે. કયો ખરેખર છે ને બધું કન્ટિન્યુ અમારું ટાઇટલ બી મહાવીર જયંતિ છે અને બધું મહાવીર જયંતિ જ સમજે, પણ કોઈ બી ભગવાનનું જન્મ કલ્યાણક હોય, જયંતિ હોય જ નહીં. પુરુષો મતલબ બાકી બધા મહાપુરુષો કે કોઈ બી એની જયંતિ હોય તો મહાવીર સ્વામી ભગવાનનું ઓલરેડી જન્મ કલ્યાણક પણ હવે આવી રીતે જન્મ થઈ ગયું કલ્યાણક છે. આપણે જે ઉજવ્યું ને એનું આટલું લગભગ અમારે જે પ્રતિષ્ઠા મહોત્સવ છે ને ભગવાનનો જન્મ મહોત્સવ, અરે ભગવાનની પ્રતિષ્ઠા થવાની હોય ને ત્યારે આખો જન્મ મહોત્સવ કરે અને એ ઓછા 10-12 દિવસ ચાલે. આ 10-12 દિવસમાં જન્મ મહોત્સવ ઓછા 2 દિવસ ચાલે. આ 2 દિવસનું આખું એમણે અડધો કલાકમાં સમેટી લીધું છે. એટલે કેટલું એનું એડિટ કરવું પડ્યું હતું, કેટલું એનું શોર્ટ કરવું પડ્યું, પણ દરેક પછી પ્રસંગ એમાં વણી લીધા. એકચ્યુઅલી મને એમાં સૌથી મોટો ફાયદો મેં જે આગમ ભણ્યા છે ને એનો થયો. કારણ કે આ જે જમ્મુની પ્રેગ્નન્સીમાં જે ભગવાનનો જન્મ થાય છે ત્યારે શું શું થાય છે એ બધું લખેલું છે, બધું વર્ડ ટુ વર્ડ લખેલું છે કે ભાઈ મેરુ પર્વત આવ્યા, અહીંયાથી આ ગયા ને આ ગયા ને આ ગયા. શાસ્ત્ર જે અમારા જેમ તમારે કેવા 18 પુરાણ છે ને એવા અમારા 45 આગળ છે.
એનો મને ફાયદો થયો, સાચું કહું ને તો. કારણ કે મને આ પંચાંગ શોધવા માટે મેં આગળ ભણ્યા. જો નવાઈની વસ્તુ કેવી છે, જો હું કુદરત એવું જ્યોતિષ બની, કુદરત એટલે એ જ્યોતિષ ભણ્યા વગર જ્યોતિષ બની છે ભાઈ. જ્યોતિષ ભણ્યા વગર શાસ્ત્રે આવી એને 25 વર્ષના પંચાંગનો ઢગલો પડેલો હતો. મને ભણવું તો ચોખ્ખી ના પડી, મારે લગ્ન નથી કરવા. મા બાપ કે ચાલશે જ નહીં, લગ્ન કરવા પડશે. છોકરો દેખાડે મને એકદમ છોકરો એકદમ તો જાડી વજન મેં એવું કહી દીધું છે. આ બહુ પ્રેમથી કહું, મારી આખી હિસ્ટ્રી કહું. 18 વર્ષની હતી અને ફોટો મોકલ્યો મારો, તેને મોકલ્યો સિદ્ધાર્થને મને મોકલ્યો અને સગાઈ નક્કી કરી ફોટાથી જ. મેં કીધું મારે નથી કરવું, મારે ભણવું છે. હું એમ કદાચ 12મી ફર્સ્ટ યરની હતી, એક્ઝામ એન્યુઅલ એક્ઝામ નથી હતી. પતિ કેવું ફોટો મોકલ્યો એટલે ભાઈ મેં ના પાડી ને, એટલે પેલા મારા કાકા બોમ્બે ને તો કે એકવાર અહીંયા લઈ આવો છોકરીને, છોકરો દેખાડતો નહીં, હા પાડશે એમ કહ્યું. બરાબર, મને મુંબઈ લઈ ગયા, પહેલી મીટિંગ કરી. હવે એ વખતે મારું વજન 40 કિલો ને એમનું વજન હતું 85 કિલો. મેં કહ્યું મને જાડો છોકરો નથી જોઈતો. મેં એને કહી દીધું, તમને આપી દીધું દાળ. અરે હજી સાંભળો, આનું નામ કર્મ, આનું નામ કર્મ. એટલે એ હજી 85 ના 100 થયા અને હું 40 થી 140 આનું નામ કર્મ. તો મેં એને જાડિયું કીધેલું ને, મને એટલે મારું ઘર મને રોજ કહે, હવે તું બોલ, મને જાડી નથી જોઈતી. હા, હવે કોઈને કંઈ બોલવાનું નહીં. હા, બસ, નહીં બોલવાનું. ખરેખર તે કોને હું જે બોલી ને, મને જાડો છોકરો નથી જોઈતો, હું આટલી બધી જાડી થતી ગઈ વાત નથી. અચ્છા, એ તો એક બાજુ. પછી ઘરે આવીને ભણવું તું, ભણવા મળ્યું નહીં. ઘરમાં થોડા કન્ઝર્વેટિવ, દેરાસર જાય ને તો મારી જોડે કોઈ આવે એટલે અહીંયા તો ભણવાનો તો કોઈ સવાલ જ નતો. પછી ઘરમાં આવી પેલું ભૂખ, ભણવાની મને ભૂખ બહુ લાગે. એમ છે કે ના, ચોપડા તો ખોલવા જ છે. મારા સસરા વગર 25 વર્ષના પંચાંગનો ઢગલો લઈને બેઠી પંચાંગમાં વાંચે જવું, મને નોટ બનાવે જવું. કારણ કે પેલી ભણવાની લખવાની આદત નથી ગઈ. એમાં 1-2 વર્ષમાં તો જ્યોતિષ થઈ ગઈ, કુદરતી જ્યોતિષ થઈ ગઈ. પછી 500 ચોપડા મારા ઘરમાં મારા છોકરા ભેગા થઈને બહુ શોખ બધું ભેગું કર્યું. પછી આગમો બધું ભણીને જ્યોતિષ. પછી ભણવા તો બહાર ક્યારે નીકળી છે 2000 માં. હું સાહેબ 20 વર્ષ સુધી બહાર ભણાવવા નીકળી, 20 વર્ષ સુધી જ્યોતિષ જાણું, બહાર ભણાવવા ગઈ ને એટલે મારા સાહેબ પછી બધું વાંચે, આગમને વાંચે સાહેબ ને આ શું ખોટા જ્યોતિષ પર બેઠા છે, તો કે બનાવો પંચાંગ બનાવ્યું. બસ એનો મને ફાયદો થયો. હવે આપણે 7:45 વાગ્યા છે. આપણે હવે બધાને મજા આવે ને એવું કંઈક. ઓળખાણ કરવી અમારા વેવાઈ છે, ઉભી રહી આ મારા વેવાઈ છે, અમેરિકાથી આવ્યા છે. અને આપણા જે રતિભાઈ છે ને, રતિભાઈ સંગીતના ખાસ પ્રેમ છે. મારા વેવાઈ દીકરીના ખાસ ગાય છે સારું. હા ભાઈ, હા ભાઈ ગાય છે ને સારું. હે ઓ બિંદુબેન, હા ભાઈ ગાય છે સારું. આપણો હવે મેઇન પ્રોગ્રામ આજનો એવી રીતે છે કે આ બધાનો વારો આવે છે. હવે 10 મિનિટ માટે બધાના ઓપિનિયન લઈએ, બધાને કોઈને બી બોલવું એને ચાન્સ આપીએ છે. કોઈને બી માઇક મળશે ને ફક્ત 1 કે 2 મિનિટ માટે જ મળશે, વધારે લાંબુ કોઈને ટાઈમ નહીં મળે. ત્યાર પછી આપણે મૂળ આપણે 22 સ્વામીનો જન્મ અને હાલરડું, આપણે હાલરડું આખું ગાવાનું છે ને, 22 સ્વામી ભગવાનને હાલરડું ઝુલાવવાનું છે. તો આપણે કોઈ બી આપણે ઓડિયો કે એવું કંઈ કર્યા વગર લાઈવ આપણે ગાઈને બધા માણસો, બરાબર છે. એ છેલ્લે હાલરડું માણસો અને લગભગ 8 વાગે આજુબાજુ બધાને બહાર ફૂલ ચાટ આઈટમ છે બધી 4-5 જાતની, તો એ બધું વાપરવાનું. જો 5-5 જણા બહાર, તમને જેને પણ એમ લાગે કે ભૂખ લાગી છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે, 5-5 જણા બહાર જજો. એને તૈયારી કરી લીધી છે. ઓકે, 5-5 જણા બહાર જઈને જમીને પાછા હા, કરીને જ જવાનું છે. હા, પણ જેને બી નાસ્તો કરવો હોય ને પેલા ભગવાનનું પારણું ઝુલાવીને પછી જ જવાનું છે. તો એને જ જવાનું. અભિપ્રાય જવા દો, હાલરડું સ્ટાર્ટ કરું બોલવા કરતા. કારણ કે 35 જણા બોલવા જશે ને અડધો કલાક. ભાઈ કોઈને કંઈક બોલવું છે ભાઈ, આપણા પ્રોગ્રામ વિશે કે બિંદુને વિશે 2 મિનિટ આપવાનું આવશે. તમને કંઈ બોલવું છે? જીતુભાઈ તમારે કંઈ બોલવું છે ભાઈ?
તમે જાઓ છો ને ત્યાં બેસી જાઓ તો આમાં ત્યાં બેસી જાઓ આ ખુરશી પર બેસી વિડીયો આવશું નહીં તો હલરડું ગાવાનું ચાલુ કરે અહીંયાથી એક જણ આપો અને હલરડું હલાડી તમે એમાંથી ચાલુ ભારત પછી ચાલુ કરે માપીના ભગવાનને ઝુલાવીને પાછા પોતાની સીટ પર રહેજે અહીંયા જેવું સ્ટાર્ટ કરો એક કામ કરો, આપણે એરેન્જમેન્ટ રીતે કરીએ. હા, હા હું વાત હજી તો 1.5 કલાક તમે વહેલું નથી જવું ને વહેલું નથી જવું ને ચાલો આગળ કઈ પછી કોઈ 11 વાગ્યા પહેલા જવાનું નથી. 11 વાગે પહેલા ઓર્ડર આવી ગયો આપ દરવાજ બેઠા છે આપણે ખરેખર આમ કહેવાય ને, ये है पवन भूमि, यहाँ बार बार ઇન્દુબેનના ઘરે પ્રભુજી પધાર્યા છે. પ્રત્યક્ષ પ્રભુજી જ છે આપણે, અને એમ ધારીને પ્રભુજીને આપણે આઈથી ઝુલાવવાના છે દરેક જણ. ખ્યાલ ન હોય તો થોડી આટલા ધીરેથી ઝુલાવવાના, અને ઝુલાવીને હવે હરેશભાઈથી શરૂ થશે. આ લાઈનથી બધા આવશે કન્ટિન્યુ 1 બાય 1, અને પછી આવી રીતે લાઈન જશે. આવી ના આમ જ આમ નીકળ આમ હા બસ હરેશભાઈ ચાલુ થશે હું છેલ્લી આવીશ. હા, એ તો મેં ઈ જ કીધું. તમે પેલા આવો, હું છેલ્લે ના ના આવું. ના તમારી જીત નથી પાછી. તો આ છે ને, હું 10 મિનિટ અમારા એક ગુરુ મહારાજે આખું તીસલા માતાનું પારણું આખું ગાયું હતું, એટલે બનાવ્યું હતું આખું. ઈ શું કે કવિતા રૂપે ગાઈને બધા અમારા દરેક પરિસરમાં આ આંગણું ગવાય છે. એ દિવસે ભાવિસ્વામી ભગવાનનો જન્મ હોય ને, એટલે જન્મ કલ્યાણક વંચાય ને, એ દિવસે આ સ્તવન ગવાય. તો આપણે બગાડવાને બદલે પ્રત્યક્ષ હું ગાઉં છું, અને એ 15-20 મિનિટનું છે, એટલે દરેકને આરામથી ઝુલાવવા મળશે. બરાબર છે? હવે બધા 5 મિનિટ શાંતિ રાખજો, અંદર વાત નહીં કરતા. ચલો સ્ટાર્ટ કરીએ. થોડો અવાજ વધારો. થોડો અવાજ વધારો. કલા ઝુલાવે પુત્ર પારણે રે, ગાવે હાલો હાલો હાલરવાના ગીત, સોના રૂપાને વળી રત્ને જડિયું પારણું રે. રેશમ દોરી ઘૂઘરી વાગે છમ છમ રીત, હાલો આ બધાય ગાવાનું. હાલો મારા નંદને, આ રીતે બધાય ગાવાની છે. હાલો 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 મારા નંદને રે. जिनजी पासो प्रभुजी वर्ष अभिषे तंत्रे, होसे 24 मोतिर शंकर जिन परिमान, स्वामी मुक्ति वाणी सांबड़ी रे. साची साची हुई रे तुम अमृतवाण, हालो 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 मारा. ભગવાનનું બધું વર્ણન આવે છે, કેવી રીતે એના બધા દરેકના ઘરે જન્મ થાય, પુત્ર જન્મ થાય પછી શું બધું કરે, એ બધું આમાં વર્ણન આવે છે. 14 સ્વપ્ને હોવે ચક્રી કે જીન રાજજી રે, વિદ્યા બારે ચક્રી નહીં હવે ચક્રી રાજ. જીનજી પાશો પ્રભુના શ્રી કે શ્રી ગણદાર, તેને વચન હાલો
હાલો હાલો હાલો મારા નંદને રે હાલો 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 મારી કુકે આવ્યા ત્રણ ભુવન શિરતાજ મારી કુકે આવ્યા તરણ તારણ જહાજ મારી કુકે આવ્યા સંગ તીરથની લાજ હાલો 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 મારા નંદને રે મુજને દોયલો ઉપન્યો બેસુ ગજ અંબાડીએ રે સિંહાસન પર બેસુ ચામર છત્ર ધરાય તે સૌ લક્ષણ મુજને નંદન તારા તેજ નારે તે દિન સંભાળું ને આનંદ અંગન માય હાલો 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 મારા નંદને રે કરતલ પગતલ લક્ષણ 1008 છે તેહતી નિશ્ચય જાણ્યા દિનવર શ્રી જગદીશ નંદન જમણી જાગે લંઠન સિંહ વિરાજ દોરે મેં તો પહેલે સ્વપ્ને દીઠો 20 હાલો નંદન નવલા બાંધવ નંદી વર્ણાનાથ મેં છો નંદન ભોજાઈઓ દિયર છો સુકુમાર હસશે ભોજાઈઓ કહી દિયર મારા લાડકારે હસશે રમશે વળી છૂટી કણસે ગાલ હસશે રમશે ને વળી ઊંસા દેશે ગાલ હાલો 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 મારા નંદને નંદન નવલા તેરા રાજાના બાણે જ જોડે નંદન નવલા પાઠ મામીના બાણે જ જોડે નંદન બાણે જાસુ કુમાર હસશે કાચ ઉછાળી કહી નાના બાણે જારે આંખ્યો આંજીને વળી ટપકું કરશે ગાલ હાલો 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 મજા આવી ને આનંદ ચંદન મામા લાવશે ટોપી આંગળા
लाल मोती कसबी घोर नीला नीलाने सर्वे जाति नारी अवसे मामी मारा नंद किशोर हालो 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 मारा नंदन मामा मामी तू कलड़ी बहुलाव से रे नंदन गजवे भर से लाडू मोती चूर नंदन मुखड़ा जोईने रेसे मामी भामड़ा रे नंदन मामी कैसे जीवो सुख भरपूर हालो 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 मारा नंदन रे એટલે ફોન મળી ગયો ઓકે બસ તો હવે બેચેની લેવલમાં જવાનું એક મિનિટ બધા શાંતિ રાખો લેડી ચાલુ કેટલા સાગર હોટેલની સામે છે એ જે એટલે આ તો પૂરું હોય છે કદાચ આ તો કાલે નંદન નવકારે સતી રે મારી ભત્રીજીને બેન તમારી નંદ તે પણ ગજવે ભરવા લાગણ સાઈ લાવશે રે તમને જોઈ પરમાનંદ હાલો 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 મારા રમવા કાજે લાશે લાખટકાનો ભોગરો રે વર્ષોળા મેં આપો પટને ગજરાય સરસ કોયલ હંસ થોડી મોરજી રે ભાભી લાવ શરમવા નંદ તમારે કાજ હાલો 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 મારા छप्पन कुमरी अमरी जल कलसे नवराविया रे नंदन तमने तमने केली घरनी माय फूलनी वृत्ति कीधी योजन एकने माडले रे રંજીવો આશીષ દીધી તમને ત્યાં હાલો 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 તમને સરસ્વતીએ નવરાવ્યા રે નિરખી નિરખી હરકી સુકૃત લાભ કમાય મુકળા ઉપરવારે કોટી કોટી ચંદ્રમારે વળી તનવારું ગગનનો સમુદાય હાલો 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 મારા અંદન નવલા નિસારે પણ મોક સુરે અંબારી મુખે સાજ પસરી ભરસું શ્રીફળ કોમળ નાગર વેલ સુરે કોકલની સુની તાળિયાને સાજ હાલો 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 પિયર સાસર દેવ પગ નંદન ઉજકારે
મારી કુકે આવ્યા સાત પનોતા નંદ મારે આંગણે ઉઠ્યા અમૃત દૂધ ઉડારે મારે આંગણ સુરદુર સુખના કંદ આલો 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 એની પેર ગાયું માતા ત્રિસલા સુમનો કારણો રે જે કોઈ ગાશે લેશ પુત્ર તા સાંભળ દિલ્હી મોરા નગરે વર્ણ કીર્તના હાલ રે જય જય મંગલ દીપક વિકલાય હાલો 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 મારા નંદને રે માતા તીસરા જુલાવે પુત્ર પારને રે આવે હાલો હાલો હાલરિયાના ગીત સ્વરૂપાને વળી સંગે ભર્યું પારણો રે સમગુગરી હાલો 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 મારા વીરને બોલો મારી સ્વામી ભગવાન કી બહુ ઢીલો લાગે બિંદુબેન પહેલી વાર ગયા હતા. બધાએ ખૂબ 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 પહેલી વાર ગયા. આજે આપણે ખૂબ સરસ ભક્તિનો બી ભાવ મળ્યો. અત્યારે આપણું જેલસી ભક્તિના આખા વાણમાં ચાલી રહ્યું છે. ગઈકાલે આપણે હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કર્યો અને આજે આપણે 22મી ભગવાન અને ત્યાર પહેલા ભગવાનનું આખું આપણે જન્મોત્સવ ત્યાં આપણા ગાર્ડનમાં કર્યો, આપણે કોટલ ગાર્ડનમાં. અને આજે રિયલ જન્મોત્સવ આપણે બિંદુબેનના ઘરે આપણે સક્સેસ પાર્ટીમાં કર્યો, એમના ઘર આગળ. આમાં શું છે, અમારા જૈનિઝમની આખી હિસ્ટ્રી અલગ છે, આખી કર્મની થિયરી અલગ છે. આમાં છે ને અમારામાં મેઇન વસ્તુ એમ કહેવાય છે કરણ, કરાવણ ને અનુમોદન. જે કરે છે એને પુણ્ય મળે છે અને જે કરાવે છે ને એને પુણ્યનું બધી પુણ્ય મળે છે. એટલે આપણા હરેશભાઈ મોદી છે ને આ બધામાં પુણ્યનું બધી પુણ્ય બહુ વાંચે છે. ખરેખર હરેશભાઈ આ બધામાં નિમિત્ત છે અને તમને ખરેખર ધન્યવાદ. જ્યોતિવાલા હરેશભાઈ મોદી, હું અડધું બોલ્યો. અને બધાને આપણને પણ દરેક જણ જેટલા આવ્યા છે ને એમને બી એટલું જ પુણ્ય મળે, કારણ કે કરણ એટલે કરવા વાળો, કરાવણ એટલે જેમ હરેશભાઈ આપણને પુશઅપ કરે છે કે ભાઈ કરો, હું તમારા સપોર્ટમાં છું, તમે આગળ વધો. કે હું પાછળ બેઠો છું, બેઠો જ રહીશ, કઈ નહીં ફંડ આપું નહીં કઈ કરું, બધા તમે જાતે જ બધા ફંડ ભેગું કરો અને તમે જાતે જ પ્રોગ્રામ કરો. ભાઈ મારાથી રોચુક થાય તો પેલું જ માફ કરો. કોઈને બી ધક્કો દેવો ને એ પણ એક પુણ્ય છે. અને ત્રીજું કરાવણ, કરાવણ એટલે આપણે અનુમોદન. ત્રીજું અનુમોદન એટલે આપણે બધા અત્યારે બધા બેઠા છે ને બધા આની અનુમોદના કરી શકે, બહુ સરસ છે, બહુ સરસ છે, એને પણ એટલું જ પુણ્ય મળે છે. આ વખતના પ્રોગ્રામમાં જમવાનું જેલથી તરફથી જ હતું. આ વળી શું સૂઝ્યું, 1000 લખાવાની એમાં 14,000 થઈ ગયા એટલે હવે અમારું સાધારણ વાપરેલા. बाकी पहला जेल की तरफ से जरूर जमाना, पहले जेल की तरफ से ही था इस प्रोग्राम में खाने की जो व्यवस्था थी वो. એમ તો હરેશભાઈ ખૂબ ઉદાસીન છે. ગમે ત્યારે બી કોઈ ન હોય તો જેલસી તરફથી તો હોય જ છે. તો પછી બધાનું કોન્ટ્રીબ્યુશન આપણા જેલસીમાં બધા એટલા ઉદાર દિલ માણસો છે ને કે જરાક કે ન કે તો કોન્ટ્રીબ્યુશન તો વરસાદ આવવા માંડે છે ને. હવે આ કહું કે આ લોકોનો મને ફોન આવ્યો કે ભાઈ આપણે પ્રોગ્રામ તો અમે લોકો આ જે હકીકત કહું છું 4-5 દીથી જે ફોનમાં વાત થયા કરતી હતી, મંગળવારે આવે મને કીધું પ્રોગ્રામ કરવો છે. મેં કીધું મહાવીર જયંતિ તો 31 તારીખે છે, એ દિવસે આમ રજા હોય, બેંક હોલિડે પણ બધું ન હોય,
પણ રવિવારે એવો પ્રોગ્રામ કરો તો બધા આવી શકે. એટલે પછી વિચાર થયો. પછી આ લોકોનો મને ફોન આવ્યો કે ભાઈ આમાં ગરમા ગરમ કોણ કરાવશે. એટલે મેં કીધું ભાઈ ગરમા ગરમ કોઈ નહીં કરાવે ને તો JLC તરફથી 100% હશે. હું જે રીતે બોલું છું કે કોન્ટ્રીબ્યુટ જેને દેવું હોય તો દો. તેમાં પહેલા બિંદુબેને 1000 આપ્યા અને જ્યોતિબેન 22 1000 આપ્યા. ત્યારે આટલી કલ્પના નહોતી કે આજે 20,000 જેવું 20,000 કઈ ઓછું ન કહેવાય. 3 દિવસની અંદર 20,000 રૂપિયા ભેગા થઈ ગયા. આપણે તો 2 પ્રોગ્રામ થઈ ગયા. દરેકે સ્વેચ્છાએ જ આપવા ફંડ આપ્યો. હા, એમાં કોઈને પાછું કીધું નથી કે તમારે આપવાનું. એની મેળ આપણા JLCમાં એટલી ટ્રાન્સપરન્સી છે ને, કઈ બી ફંડ ભેગું થાય એમાંથી પૈસા બી જેટલા બી વધે ને ત્યાં બધાને રિફંડ આપીએ. ત્યાં તો પછી આપણે કઈ બી આવી રીતે પાર્ટી કરીએ છીએ. જ્યોતિ ભાઈ મારી ઘરમાં એકની એક અને જેને જવાનું હોય નીકળો, ઉતાવળ હોય બાકી 5-5 હલો, આપણે જેમ એક મિનિટ સાંભળો. આપણે જેમ કહીએ ને ઘણી વખત અચાનક પૂર આવે અને તણાઈ જઈએ બધા. અચાનક આપણે તો બધા ઉભા હોઈએ, બધા અજાણ્યા જ વ્યક્તિ હોય. ફ્લાઇટમાં જઈએ, બધા અજાણ્યા વ્યક્તિ હોય ને એક્સિડન્ટ થઈ જાય છે બધા પ્લેન ક્રેશમાં. એવી જ રીતે આપણે બધા એવું કોઈ પુણ્ય કર્યું છે કે આપણે અહીંયા બધા ભેગા થઈ અને JLC હરેશભાઈ મોદીના ગ્રુપમાં આપણે બધા જોઈન થયા છે. ખરેખર કહું છું, આ બધાનું આપણા બધાનું પુણ્ય છે કે આપણે અહીંયા આગળ આપણે એક સાથે આપણે એમના ગ્રુપમાં એમના નેજા હેઠળ આટલા સરસ કાર્ય કરી રહ્યા છે. એટલે આપણા બધાનું પણ પુણ્ય છે, એમનું તો પુણ્ય છે જ એકદમ. ખરેખર સામૂહિક કર્મનો આમાં છે ને સમૂહ પુણ્ય અને સમૂહ પાપ બંને. આપણે સમૂહમાં કઈ ખરાબ વસ્તુ પિક્ચર જોઈએ તો આપણે બધા એક સાથે કહીએ ને કે આને મારી નાખો. એ સમૂહ પાપ બંધાય. એ રીતે સમૂહ પુણ્ય આ રીતે બંધાય. આપણે સાથે બધા જઈને ભજન ગાઈએ, કઈ બી સારું સત્સંગ કરીએ. સમૂહ પુણ્ય કરે ને એમાં સમૂહમાં ઘણી વાર એક સાથે બધા બચી બી જાય છે. જેમ અમદાવાદના પ્લેનમાં એક સાથે બધા મરી ગયા તો કોઈ સમૂહ પાપ કર્યો છે, બધા એક સાથે મરી ગયા. એ રીતે આપણે બધા આવી રીતે સમૂહ પુણ્ય કર્યું છે. તો ક્યારેય બી એવી કોઈ બી કઈ બી અકસ્માત હોય કે આજે હોય ને તો એક સાથે આપણા આટલો સમૂહ એક સાથે બચી જશે, કારણ કે આપણે સમૂહમાં પુણ્ય કર્યું. તો આ અમારી કર્મની થિયરી છે કે સમૂહ પુણ્ય કરો તો બી તમને એનું ફળ મળે, સમૂહ પાપ કરો તો બી એ રીતે ફળ મળે છે. અને દરેકે કર્મનું ભગવાન હોય તો બી કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. આમાંય પાછું શું રાખવું એ પેલું છે ને બિંદુબેન સાથે વાત થઈ કે ભાઈ આપણે રાખવું તો જૈન વેપારી. પહેલાં મેં જ એનાઉન્સ કરી નાખ્યું હતું કે ભાઈ આ જૈનનો પ્રોગ્રામ છે એટલે આપણે જૈન જ રાખવું. હવે જૈનમાં વસ્તુ કઈ આવી તો પહેલા દાલ પકવાનની વાત થઈ. હકીકતમાં પહેલા દાલ પકવાનની વાત થઈ તો ઓલો કે મારી આગળ સિલિન્ડર છે, એની શુક્રવાર મોદી સિલિન્ડર આવશે ને તો હું તમને કરી શકીશ. હવે એ પછી દાલ પકવાન પછી આટલું બધું થયું તો પછી વિચાર આવ્યો કે આપણે હંસાબેનને જ કહીએ તો આપણને સારું પડે. ને એમાં વળી પૂરી મગનો આઈડિયા આવ્યો તો બહુ સરસ રીતનું થઈ એટલે અમારે ક્યારે બી સમૂહ સ્વામી વાત છે એટલે કે બધાને એક સાથે 2-3 હજાર 5,000 સંઘમાં જેટલા માણસ જમણવાર હોય ને ત્યારે અમારો આ ફિક્સ મેનુ છે. મગ, પૂરી, ખાખરા અને સેવ. પછી ખાખરાની એ વાત થઈ હતી. હજી હું તમને કહું, ખાખરાની એ વાત થઈ હતી. પછી છે ને ડીસની માંડીને બધા પ્રોબ્લેમ થઈ જાય. ખાખરા છે ને એટલો લેવા જાય એને કોઈ જાતા ને તો થોડા ઓર તૂટ જાય. સેવ બુંદી હોય એમ. સેવ બુંદી તો એ ઓલામાં હતો જ. જેને બી બનાવ્યો, જેને બી ઓર્ડર આપ્યો, ખરેખર બધી વસ્તુ ખૂબ સુંદર સરસ હતી, સ્વાદિષ્ટ હતી. અને મગ બી આમ ઘરે જઈને અમે તો ગરમ કરીને ખાધા. બહુ સરસ હતા મગ, ખરેખર બહુ સરસ હતા. મસાલા પૂરી બહુ સારી હતી. મસાલા પૂરી બહુ પુણ્યનું કામ કરવા જઈ રહ્યા હતા. એના માટે થઈને 2-3 જણા ના બી પાડી, પણ છેવટે આપણને નાસ્તાનો પ્રબંધ એટલે ગરમા ગરમનો પ્રબંધ તો થઈ જ ગયો. એટલે સારું કામ કરવા જાય તો બધી અનુકૂળતા એની ઘરે જ આવી. એટલે શોર્ટ ટાઈમમાં બહુ મુશ્કેલ હતું. એમાં પ્રિતેશભાઈ નો બર્થડે તો આવું 2 દિવસ હાથમાં હતા. તમે આવી જાઓ. જીતુભાઈ આગળ આવો, એમને બોલો. જીતુભાઈ આગળ આવી જાઓ. આ જીતુભાઈ ક્યારના ડાયરી લઈને ફરે, કોઈનું ધ્યાન જ નથી જતું. જીતુભાઈ આ દાદી બાજુ લેતો તો વિડીયોમાં આવશે.
ઓવર ટુ જીતુભાઈ જોકવાલા આપણા પહેલા મેં કીધું આ બંડી પહેરીને આવ્યું છું, કોઈ જોતું કેમ નથી? એટલી તૈયારી કરીને આવ્યા ને પછી બીજું કઈ જવાનું છે? સ્તવન મને કીધેલું ઇન્દુબેને, સ્તવન તમે એક જ ગાજો તો 3 લખી લાવ્યો જ, પણ એક જ ગાઈશ. અવાજ પણ થઈ ગયા. પ્રભુજી માંગુ તારી પાસ, મારી પૂરી કરજો આસ. માંગી માંગીને મારું હૃદય, મને આવતો ભાવ એવો આપજો. જન્મ વિદેહમાં હોય, ગુણ તીર્થંકર હોય, પરણામાં નવકાર સંભળાય રે. મને આવતો ભાવ એવો આપજો. સકાટનો હોય, સંતો સંસર્યા હોય, ઉમંગે વ્યાખ્યા લઈ જવાય. મને આવતો ભાવ એવો આપજો. સાંભળી વૈરાગ્ય થાય ને અનુગ્ન મળી જાય, કોઈ આવે નહીં અંતરાયો. મને આવતો ભાવ એવો આપજો. દીક્ષા પ્રભાવક થાય, હજારો સાથે લેવાય અને ઔદપૂર્વ ભણાયજો. મને આવતો ભાવ એવો આપજો. કલ્પીગણું કલ્પણું હોય, અભિગ્રમ ઉગ્ર હોય, માસ ખમણ કરવાયજો. મને આવતો ભાવ એવો આપજો. શૈયે ચડાય દાદાની ગમોમાં ખપાય, જ્ઞાન ઉત્પન્ન થાય. મને આવતો ભાવ એવો આપજો. દીક્ષા ગણાને દેવાય, છેલ્લે સથવારો સદરાય, સંથારો સદરાય અને મુક્તિ પણ એમાં જવાય. મને આવતો ભાવ એવો આપજો. માંગુ તારી પાસ, મારી પૂરી કરજો આસ. માંગી માંગીને માંગુ તારા એટલું, મને આવતો ભાવ એવો આપજો. અવાજ બેસી ગયો છે, વધારે ન કરો. એક મિનિટ. આ બાકીના જતા રહેજો. અરે મને ધમકી કેમ આપો? બિંદુબેન મારા બેન છે, મારું બેનનું ઘર છે. આપણા બધા પર ચલાવ ચલો. ચલો એવી વાત છે તો માઇક ના 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 મજાક કરીને ગાઈ લો. ના ના બરાબર ન ગાવ તો અડધેથી પાછું લઈ લેજો. હૃદય સ્પર્શી વાત, હૃદયને સ્પર્શ થાય એવી વાતો લખી લાવ્યો છે. બોલો બોલો બોલો. રાહુના નડતર જેવું બીજું કોઈ નડતર નથી. તાજમહલના ચડતર જેવું બીજું કોઈ ચડતર નથી. આયા ચાહે 1000 ની રાખો કે લાખ ની રાખો, પણ માતાના ઘડતર જેવું બીજું કોઈ ઘડતર નથી. એટલે જ્ઞાન તમે ગમે ત્યાંથી લો, પણ બિંદુબેન જેવું જ્ઞાન કોઈની કોઈ પાસે જો હા જો એ સર વેરી આપણા ગ્રુપમાં. રાતનો સમય હતો. એક અંધ માણસ હાથમાં ફાનસ લઈને જઈ રહ્યો હતો. સાંભળો હા, મોદી સાહેબ તમે સાંભળો. તાળી તાળી. આ લોકો કોઈ સાંભળતા નથી, તમે સાંભળો. દેખતા માણસને આશ્ચર્ય થયું. તેથી પૂછ્યું, અલ્યા તું તો અંધ છે, તને ફાનસનો શું ઉપયોગ? અંધ માણસે પ્રત્યુત્તર આપ્યો, મારા માટે નહીં, તમારા જેવા દેખાતા માણસ માટે રાખ્યું છે. ફાનસ જોવે તો મારી સાથે અથડાય નહીં. આંધળા માણસે પોતાના હાથમાં રાખેલું ફાનસ પ્રકાશ પોતાના માટે ન હતો. જીતુભાઈના જોક કરતા ઉપદેશ ઘણો સારો હોય છે. ખૂબ આનંદ થયો. હવે
નેક્સ્ટ સોંગ આપણા ભવરભાઈની ઈચ્છા છે. ભવરભાઈ બહુ સરસ સોંગ ગાશે. સવન ગાશે, થોડી ભક્તિ વાળો સવન ગાશે. ખરેખર ગાય સારું એને વીણાની જોડી છે બસમાં તો રોમ રાખે રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભી જાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભી જાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૈયામાં હાજરા હુજૂર. તારા સ્મરણમાં ખોવાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભી જાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, પ્રભુજી હું ભી જાઉં છું. હવે જોડું નહીં જગમાં હું ના તો કોઈજી, મને વહાલો તું વહાલો સહુજી. તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભી જાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભી જાઉં છું. હવે શરણું દીધું છે તો સત રાખજે, આ બાળને તારા શરણે રાખજે. વિતરાગી તારા થકી હું સોહાવું છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભી જાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભી જાઉં છું. અમે જીતુભાઈને ફોન કર્યો. આ ભવરભાઈ ઘડી ઘડી જીતુભાઈને કે રોમે રોમે તારો થતો જાય. એ થોડો હાથ આ બાજુ કરીને ભાભી તરફ કરો ભાઈ, તારો થતો જાય. हाँ राइट जितूभाई की पुरानी याद ताजा करनी है. हाँ ताजा करनी है. बोलो हाँ हाँ. જીતુભાઈ ખુશ થઈ ગયા. હવે જ્યોતિબેન ભાભી તૈયાર ले बाकी सासू कांदा लाए. એ ભાઈ નહીં ચાલે, બધું જઈ કાંદા નહીં ચાલે. તારી સાસુ બીજું કઈ ખવડાવે ને? ભાઈ ત્યાં 5 જણની જગ્યા ખાલી થઈ જાય, જેને જવું હોય એને 4 આઈટમ ખાવા. અને સાંભળો, એક આપકો વિશ્વાસ ગાના है ना, इधर आ जाओ मैदान में. મેં કીધું ઉપર કાંતાબેન ને ગાવું છે ત્યારે પહેલા જગ્યા ખાલી થઈ છે. आपकी बारी लाइन में ઓ વિજયભાઈ ઓ વિજયભાઈ મેં કીધું ઉપર ગયા મારા સાસુ એટલે કે તે પાંચે વાગે ગયા વિજયભાઈ. છેલ્લે માંગણી કરો કરજો. મારી વાત સાંભળો. હવે બધા જ્યોતિબેન ભાવીજી જે આપણા હા ઇન્દોર તપસ્વી આપણા તપસ્વી છે જેલસી ના મોટા તપસ્વી છે. સાંભળો ભાઈ. આપણા મહાવીર સ્વામી ભગવાનના માતા ત્રિશલા માતા જે બન્યા હતા, બહુ સરસ રીતે એમનો રોલ કર્યો હતો અને ખૂબ તપસ્વી છે એવા આપણા જ્યોતિબેન ભાવીજી આપણને એક સરસ મજાનો સોંગ સંભળાવશે. આપણું જ્યોતિબેન. હું પણ જીતુભાઈની જેમ છે ને 2-3 સંબંધો કરીને આવી હતી, પણ આ માહોલ જોતા એવું લાગે છે કે આપણે ના હા એટલે માટે હું કહું છું કે એક મેં મારી જાતે જ બનાવેલું સ્તવન છે, એનું ફક્ત એક જ 2 કડી જ ગાઈશ, વધારે નહીં ગાઉં. અને પછી મેં આખા જેટલા બધાએ આપણે પાર્ટિસિપેટ કર્યું એ બધા માટે થઈને આખા પ્રોગ્રામનું એક સોંગ બનાવ્યું છે. એક છેલ્લે ગાઈશ. આ જ્યોતિને ગાવાનું છે, હજી બીજાને ગાવાનું છે. એટલે હું પહેલા કહું છું કે પરમાત્મા મને ગમે છે, પરમાત્મા તું મને ગમે છે, કારણ કે મારો એવો કોઈ પુણ્યોદય છે કે તું મને ગમે છે. તારી પાસે બેસવું મને કલાકો સુધી ગમે છે.
લોકો દેરાસર પાસેથી નીકળે ને તો એની પાસે 2 મિનિટનો પણ સમય નથી હોતો કે હું પરમાત્મા સામે જોઉં, કે હું દર્શન કરવા જાઉં. પણ પરમાત્મા મારા કેટલા ભાગ્યોદય કે હું તારી સામે કલાકો બેસી આંગી આખો દિવસ કરું પણ મારા વાલાથી મને છૂટા પડવાનું મન ન થાય. એ તારી કૃપા. એ કૃપા માટે થઈને મેં એક બનાવ્યું કે કંઈક તારીને મારી લેણ દેણ છે કે તું ને હું કોઈક સંબંધથી જોડાયેલા છે. એ માટે આમ જ પૂજા કરતા કરતા કે આંગી કરતા કરતા વિચાર આવ્યો અને મેં ગીત બનાવ્યું હતું. એની ફક્ત હું થોડી લાઈન જ કહીશ કારણ કે બધા કંટાળી ન જાય. ક્યારે ક્યારે મારા મનમાં એવો વિચાર આવે છે કે તું અને હું કોઈક જન્મમાં સાથે રમતા હતા, સાથે જમતા ને સાથે ઝઘડતા હતા. મહાપુણ્યોદય તું આજે દેવાદિદેવ થયો ને હું પામર આ અટવીમાં અથડાતો રહ્યો. ક્યારે ક્યારે મારા મનમાં એવા વિચાર આવે છે કે કુદેવ અને કુગુરુની સંગતે કેવા કર્મો આચર્યા. આજે મહાપુણ્યોદયે તું એક પ્રતિમા થઈ મને મળ્યો રે. મહાપુણ્યોદયે તારા ચરણોમાં મારા અશ્રુથી પખાડું. ક્યારે ક્યારે મારા મનમાં આવા વિચાર આવે છે. સવામણ સોનું ને અધમણ રૂપ, સવામણ સોનું ને અધમણ રૂપ. એની મેં તો તિલડી ગળાવી પ્રભુજી મારા. એની મેં તો તિલડી ગળાવી પ્રભુજી મારા. તિલડી રે મારા પ્રભુજીને શોભતી. તિલડી રે મારા પ્રભુજીને શોભતી. એ રે તિલડી લઈ સોની ઘેર ગઈ તી. એ રે તિલડી લઈ સોની ઘેર ગઈ તી. સોની લાએ ઘાટલુડા ઘડિયા પ્રભુજી મારા. સોની લાએ ઘાટલુડા ઘડિયા પ્રભુજી મારા. તિલડી રે તિલડી રે મારા પ્રભુજીને શોભતી. એ રે તિલડી લઈ ઝવેરી ઘેર ગઈ તી. ઝવેરીએ હીરા મોતી જડિયા પ્રભુજી મારા. ઝવેરીએ હીરા મોતી જડિયા પ્રભુજી મારા. તિલડી રે મારા પ્રભુજીને શોભતી. એ રે તિલડી લઈ જેલસીમાં આવી. એ રે જેલસીમાં આવી. જેલસીના ભક્તોએ સજાવી પ્રભુજી મારા. જેલસીના ભક્તોએ સજાવી પ્રભુજી મારા. તિલડી રે મારા પ્રભુજીને શોભતી. તિલડી રે મારા પ્રભુજીને. આગળ થોડા ચડાવી દેજો. રંગે રમે આનંદે રમે આજ દેવ દેવીઓ. રંગે રમે રંગે રમે આનંદે રમે આજ દેવ દેવીઓ. રંગે રમે
आज देव देवियो रंगे रमे आज बगड़ाओ बगड़ाओ रूड़ा शरणाई में दो आज बगड़ाओ बगड़ाओ रूड़ा शरणाई में दो शरणाई में ढोल नगारा संगीना बोल शरणाई में ढोल नगारा दुंदुकिया बोल आज बगड़ाओ बगड़ाओ रूड़ा शरणाई में दो आज बगड़ाओ बगड़ाओ रूड़ा शरणाई शक्ति भरी चोखा ने जीनो ने जीवड़ो थाल भरी चोखा ने जीनो छे जीवड़ो श्रीफळनी जोड़ नहीं है हालो हालो देता कर जाइए हालो हालो बिनु बेन जाइए जिंदगी में કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો સમજુ સજનને તાણા રે જરા સરવાળો માંડજો સમજુ સજનને તાણા રે જરા સરવાળો મારી હાજની ઘડી છે રડિયા મળી આજની ઘડી છે રડિયા મળી હારે મારે પ્રભુજી મારાની બધામણી રે મારી આજની ઘડી છે રડિયા મળી રે મારી આજની ઘડી છે રડિયા મળી મેરે દો next one next ચાલો હવે નવા કલાકારોને ચાલો બે જ્યોતિબેન બહુ રંગ રાખ્યો મારા ઘરના જ્યોતિબેન અને મારા બે જ્યોતિબેન બે જ્યોતિબેન જય હો જય હો જય હો જય હો જય હો વિજય હો હવે આગળ સવન ગાવા આવી રહ્યા છે આગળ સવન ગાવા આવી રહ્યા છે આપણા ખંતાબેન એક છેલ્લે બાકી છે आप लोग कर लो मेरा निकल गया अरे इधर એમના પછી નવા 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 ને પછી તમારા બધા કોઈને બી આવું તો પહેલા કહેજો હા નવા પછી હા કાંતાબેન પછી તમે गाओ जिने गाओ ના ના શોધી રાખી કે આપણે બિંદુબેન આપો ને ઓ વિજયભાઈ ભાઈ કાંતાબેન એક સવન ગાય છે પછી अरे वाह जी कांताबेन को આપણે ભાઈ ના अब आईने आपसे हंसी खुशी का लिए मैं जिंदानी माता के लिए बोल रही हूँ તમને एक गाय ने પછી એમના માંગલિક છેલ્લે મને કીધું એમને તમે ક્યાં બોલ્યા अच्छा आगे नहीं पहले आ रहा था अच्छा पढ़ पाछા रही है ना चलो ये मैं जिंदानी माता के लिए बोल रही हूँ बोलिए बोलिए माता तू दया करके कर्मों से छुड़ा देना इतनी सी विनय तुमसे चरणों में जगा देना माता आज मैं भटका हूँ माया के अंधेरे में कोई नहीं मेरा है इस कर्म के रेले में कोई नहीं मेरा है तुम धीर बना देना माता तू दया करके कर्मों से छुड़ा देना जीवन की चुराहे पर मैं सोच रही कब से जाऊं तो किधर जाऊं यह पूछ रही मन से पथ भूल गई हूँ मैं तुम राह दिखा देना माता तू दया करके कर्मों से छुड़ा देना लाखों को उबारा है मुझको भी उबारो तुम
मझधार में है नैया उसको भी चुरा दो तुम, मझधार में अटकी हूँ उसे पार लगा देना, माता तू दया करके करवों से छुड़ा देना, इतनी सी विनय तुमसे चरणों में जगा देना। આ પંકજભાઈ ઉભા છે, તમારે ગાવું લાગે. પંકજભાઈ ગાવું છે, ખાવું છે. સાંભળો, હવે બિંદુબેન પોતે એક સવન ગાવા માંગે છે. આપણે બિંદુબેનને ટાઈમ લિમિટ આપી જ નથી, ના કોઈ ટાઈમ લિમિટ નથી, આપણે 39 નથી. એટલે તમારે જેટલી ભક્તિ થાય એટલી કરવાની છે, અને છેલ્લે તમારે મંગલિક ગાવાનું છે, બરોબર છે? એ તમારે છેલ્લે સુધી બેસવું પડે. અરે હવે ના ના વચ્ચેથી બગડે એમને જવું છે તો પહેલા બિંદુબેન એક સ્તવન કહે, પછી તમે જ્યોતિબેન એક સ્તવન કહે છે. આજે કઈ જેવી એમને બોલવું એ ચલો ઓવર ટુ બિંદુબેન. नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा, जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। तुमने तारे लाखों तारे ये संतों की वाणी है, तेरी छवि पर मेरे मन ये दुनिया दीवानी है, ये दुनिया दीवानी है, भाव से तेरी गुजर जाऊं, भाव से तेरी गुजार जाऊं, जीवन में मंगल होगा, जिंदगी प्रतिमा कितनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना Welcome to Connect with Learn. सुरवर मुनिवर जिनके आगे इस दिन की शुरुआते Welcome to Connect with Learn. प्रभु की महिमा वो सब कुछ पा जाते हैं, वो सब कुछ पा Welcome to Connect with Learn. अपने कष्ट मिटाने को, अपने कष्ट मिटाने को, तेरे चरणों में मंगल होगा, तेरी प्रतिमा कितनी सुंदर वो कितना सुंदर होगा। Welcome to Connect with Learn Speaker. मन की मुरादे लेकर स्वामी तेरे शरण आए, हम है बालक तेरे चरण में तेरे ही गुण गाते हैं, तेरे ही गुण गाते हैं।
પાર ઉતરને છે ભવસે પાર ઉતરને को गीतों का संगम होगा जिनकी प्रतिमा कितनी सुंदर वो कितना सुंदर होगा वो कितना सुंदर होगा नाम है तेरा तारणहारा सब तेरा दर्शन होगा जिनकी प्रतिमा कितनी सुंदर वो कितना सुंदर होगा वो कितना सुंदर होगा ગુડ સિલેક્શન હવે મારા હસબન્ડને બહુ ગમે મોદી સાહેબ ઓ મોદી સાહેબ મોદી સાહેબ જરા આવો નહીં આ પતિ चार्ज नहीं होगा ना हाँ चार्ज पूरा हो गया ये पे नहीं करो ना ये पे नहीं हो जाएगा चार्ज चार्जिंग होने को टाइम लगेगा और अभी अपना ऑलरेडी पूरा हो गया ना અરે બહુ હાઈ ક્લાસ આવો પ્રવીણભાઈ વેલકમ आइए आइए ज्योतिबेन भाभी ना पेला આવી ना ना ये तो क्या क्या चीज चलो भाई कोने भाई वेलकम टू प्रवीण भाई वेलकम टू प्रवीण भाई जैसे अभी तुमने एडवांस में हैप्पी एनिवर्सरी बराबर ना आई जाए और आपने अभी क्या एडवांस में बरोबर प्रवीण भाई ગાયું એક ગાયું તમે બોલ્યા હતા મને કે આવું અઘરું કામ મને નહીં આપો ને લાવવાનું હું આવી એટલે મને શું કીધું કે કાલ જયંતિ બેન આવશે ને કઈ મને ના એમને અઘરું શબ્દ બોલ્યા છે એ અઘરું કામ નહીં આપો બોલો ભાઈ બિંદુભાઈ એ બિંદુભાઈ અરે એ પાણી આ સારું છે આ એક આખું બી આપીએ ને બંને સારી એ તો પછી ફ્રીજમાં નીકળી કાઢી મજા આવી ગઈ બહુ આનંદ આવી ગયો ના એની જ્યોતિબેનની બહુ સરસ નોલેજ છે ઠંડી લાગે બારણું ખુલ્લું ખુલ્લું છે ને એટલે જરા ઓછું વાળું 20 ઊભું છે 6 વાગે પાણી સ્વેટર મંગાવવાના છે સ્વેટર મંગાવવાના જો ઉપવાસ છે આઈસ્ક્રીમ ચાલશે ને સાહેબ
કાંઈ નહીં, ખાલી ઉપવાસ કરે છે. એ કોઈ બાકી છે પ્રભાવના લીધા વગર કોઈ ન જાય. જયશ્રીબેન ના ના સારું લાગે આખું બધાનું ક્લિયરિંગ થઈ ગયું આખું. તમે ક્લિયરિંગ એવું છે એક દિવસ પેટ ખાલી રહે તો અંદર એને ખાવા જેવું એક નીકળી જાય તો બહુ જ સારું છે. બધા આવે ત્યારે શેર કાઢજો. ચાલુ છે ખાલી છે કોઈ નહીં તમારા જેવા અભ્યાસ કરું આમ બહાર નીકળ્યો છે બિલ્ડિંગ 3 બેડરૂમ ના આવા 2 હોલ નીચે હોય ઉપર હોલ અમે કોણ બાર છો ના અમારે કઈ થયું તો ચાલુ જ નથી થવાનું કામ બધું ઉડી ગયું મારા વાર વહેલા નીકળી ગયેલા એને ખરી જ નથી તમારી ઓળીએ કરેલું તમારા બોડીનું બંધારણ એ રીતનું હોય અને લેવું હોય લઈ લો. જેનું જમવાનું પતી ગયું હોય એ લઈ કઈ જોવે આમાં છે એ લઈ લો જેને જો એ લઈ લો. આ ગરણી છે આ બાજુની કલી ગરણી છે તમે જઈ આવો ચલો હું આવું એમ સ્પેશિયલ આવા તો લઈ ગયો અરે બોલું ચા મને અહીંયા પક્ષ પડી ગઈ યાદ એને કીધું તું ગરમ કરીને કોણ કીધું ના એને કહી દીધું દક્ષા મેં ખાસ દહીં ગરમ કરવાનું કીધું તું ખાસ જોવે નહીં કરતો હું કરી ગરમ કરીને બીજા કે બોલ્યા કે દહીં રાખવાનું નહીં હું ઘર છે ગરમ કરીને દે સારું ને કોઈ સમજ ના પડે ના મેં કીધું તું મેં હું કરી આપીશ નહીં તો તું કરીને લાગતો કે હું કરીને બિંદુબેન નું શરીર ગજબ ચાલે છે ભગવાનની ગજબ કૃપા. હમણાં જે ડાન્સ જોયો તમે જોઈ લો
એવી રીતે ખજરી ના, પણ તમે એને મોદી સાહેબ નડ્યા તો મારી એક વાત કહી છે. બોલો. અમે તમારે પહેલા કહી દીધું, પણ છતાં હવે તમારી પરમિશન લેવી પડે. એકચ્યુઅલી એવું થયું છે એવું ને કે આ જેટલી ટ્રીપ જાય છે ને બધાનો અહીંયા રહેવાવાળાનો બહુ જીવ બળે છે. અને હું બી સમજુ છું કે ટ્રીપ લઈ જવાવાળા કંઈ 100 જણને ના લઈ જઈ શકે. સ્વાભાવિક છે કે એ લોકોને અમુક લોકોનું જ સિલેક્શન કરવું પડે. એટલે અમે એવું વિચાર્યું છે કે તમને એવું ના થાય કે આવું અમે હાથે કરીને કર્યું. તમે લોકો જે ટ્રીપમાં જાય, જે ટ્રીપમાં ના જાય ને એની અમે અહીંયા પાર્ટી કરીએ. પણ બધા જ હશે 120 જણા આની તમારી ટ્રીપની વાત નથી. તમે તો બધા લઈ જાઓ છો. જે બીજી બધી ટ્રીપોમાં જે બહારગામ જાય છે ને 25 જણા જાય, 30 જણા જાય. આ સુરત ગયા હમણાં, પછી આમાં ગયા બધા બિચારા બીજે નથી જતા ને એનો જીવ પડે છે. ના, હકીકત છે, આ હકીકત કહું છું. હા, એટલે અમે લોકો એવું વિચાર્યું છે, એટલે અમે લોકો એવું વિચાર્યું છે મોદી સાહેબ તમારી પરમિશન લઈને એવું ના થાય કે ભાઈ તમારે એમને પરમિશન નથી લીધી. સમજો કે તમે 3 દિવસ 4 દિવસ લીધી કે અમે અહીંયા 2 દિવસ ક્યાંક ને ક્યાંક પાર્ટી કરશું. બાકીના જેએલસીના મેમ્બર્સ તમને પૂછીને કરીએ. હા, બસ. એટલે આ પેલી પરમિશન લઈ લીધેલી સારી. મને બધાને જીવ પડે કે અમે જતા જ નથી, અમે જતા જ નથી, અમે જતા જ નથી. મળે છે એ બધું કરે છે. ના, એમ નહીં. આ તો અમે વાતો બહાર આવે છે ને અમુક વાતો બહાર હા, એટલે અમે ઓફિશિયલ અને અમે તો એવી પાર્ટી કરશું ને જૂ બીચ ઉપર જ કે ભાઈ બધાને જેને આવવું હોય આવું એવી રીતે. એમાં લિમિટેડ નહીં કે આને આવવાનું આને નહીં આવવાનું એવું નહીં કરું. હું એવું નહીં કરું. હું એમ જાહેર અમે લોકો તમે લોકો સમજો કે તમે 3 દિવસ ક્યાંક બહારગામ છો, આમાંથી 30 જણા બહારગામ છે તો બાકીના લોકોને અમે એમ ઇન્વાઇટ કરશું કે તમારે આ 3 દિવસમાં બોલાવે. આ 3 દિવસ ભાઈ આ ફ્રીઝર રાખજો. હા, આ ફ્રીઝર એમ ફ્રીઝ ભાઈ ફ્રીઝર રાખજો. અમે આ 3 દિવસમાં અહીંયા કંઈ પણ પછી જૂ પર કરીએ કે આવી રીતના કોઈના ઘરે કરીએ કે પિક્ચર પ્રોગ્રામ કરીએ કે કાંઈ પણ કરીએ. વાંધો નથી ને, એમ પરમિશન લઈ લઈએ બસ. હા, કારણ કે ઘણા બધા જે હોય કે જેને બધાને તો નથી જ આવવા મળવાનું. સ્વાભાવિક છે કે બધાને જવા નથી મળવાનું. પછી સમજાવીશ બીજા બધા જે હોય અમે અહીંયા એન્જોય કરીશું. આપણે જેએલસીના મેમ્બરોને ભેગા કરીને અમે અહીંયા એન્જોય કરો. હવે જેમ કે આજે કેવું કર્યું, અહીંયા અમારે 60-70 જણને કરવું તો કરી શકીએ. 12 ચોકમાં કોઈ જમીને કઈ એ રીતે જમીને આપણે નહીં આવી પડે. હા, બસ કાંઈ પણ ચાલે. તમે એકલા એન્જોય કરો એટલું જ ચાલે. ગાંધી સરનામ રાખજો. એટલે મેં એમાં ગાંધી બોલ હા, એમણે બનાવ્યું છે. મને કીધું કે આ મેં બનાવ્યું છે. હા, એમણે મને જેમ મેં કીધું ને અમે અહીંયા રહેવા આવે ત્યારે જ કીધું કયા મકાન ગાંધી બનાવ્યું 30 વર્ષ 32 પણ આવો આ 3 બંગલા કાઢવાનો આઈડિયા આખા પાર્લામાં એક જ છે. કોઈ બીજા બિલ્ડિંગમાં આવું નથી. આમ બિલ્ડિંગ પણ આ બંગલા એક ટોટલ સેપરેટ. બહુ સરસ. તમને બંગલાની ઇફેક્ટ પાર્લામાં નથી મળે. ના ઓનર યાદ ન હોય બધાને ખાલી એનું નામ જે અસ્મિત છે ને અહીંયા આગળ જાવ તો ઓલું બેંક છે ને 10 બંગલા તરત મળી જાય. દેરાસરનો બેનિફિટ હતો. જો કે અહીંયા અમારે કે કપોળે લીધી ખાલી 1500 સ્ક્વેર ફીટ છે. 10 કરોડ માંગે છે આ દેરાસરના લીધે. ખાલી 1500 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને તમે. હા, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એમને પણ આને ગ્રાઉન્ડ ફ્લોર એટલે આનો બંગલો ઉદય ગાંધી નામ છે. નામ છે ને ઉદય ગાંધી નામ છે. કપોળ છે. તો અત્યારે કેટલા ભાડું છે? ભાડું જ નથી. 3 જણા જ છે. 3 બંગલા. ના, આ 3 બંગલા બિલ્ડિંગ પાછળ આખું એન્ટ્રી પાછળ ત્યાં આખું બિલ્ડિંગ જ છે. બંગલા સેપરેટ નથી, બિલ્ડિંગ છે આગળ. ના યાદ હોય તો બહુ ટાઈમ આગળ ખાલી આ 3 ની અલગ એન્ટ્રી અલગ છે. બાકી આખું બિલ્ડિંગ પાછળ બિલ્ડિંગ છે. હા, અમે સાઈન કરી ખબર નથી પેપર પર. હું ફર્સ્ટ પાર્ટનર છું. સાઈન કરી ખબર નથી. આ ચાર્ટર્ડ એકાઉન્ટર હોય પછી હું કામ પેન્શન લઉં ભાઈ? એ વાત બી બરાબર છે. મને તો મળવાનું જ છે. જોડે મારું કામ ચાલુ છે ને. તમારો આ એરિયામાં વધારે હતો આપણું. હા, જૂમાં 12 બિલ્ડિંગ. હા, નહીં જૂમાં